કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 3 ચતુષ્કોણની સમજનો પાર્ટ 1 લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3 ચતુષ્કોણની સમજમાં તમે શું ભણશો તે જોઈ લો. તો આપણે આ ચેપ્ટરને 3 ભાગમાં વહેંચેલું છે. પાર્ટ 1 બરાબર, પાર્ટ 1માં શું ભણીશું હમણાં કહું છું તમને, પછી પાર્ટ 2 અને પાર્ટ 3, આ 3 ભાગમાં વહેંચેલું છે. તો પહેલા ભાગમાં તમે કયા 10 મુદ્દા ભણશો? તો સમતલ કોને કહેવાય, સમતલીય વક્ર કોને કહેવાય, સરળ વક્ર, સરળ બંધ વક્ર, બહુકોણ કોને કહેવાય, એ બહુકોણમાં બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ કોને કહેવાય, નિયમિત અને અનિયમિત બહુકોણ કોને કહેવાય, બહુકોણનું વર્ગીકરણ બાજુઓની અને શિરોબિંદુઓની સંખ્યાને આધારે કઈ રીતે થાય છે તે ભણશો. પછી બહુકોણનું વિકર્ણ કોને કહેવાય, બહુકોણના બધા જ ખૂણાના માપનો સરળો કેવી રીતે મેળવી શકાય, કેટલો હોય, તે તમે પાર્ટ 1માં ભણશો. એટલે પાર્ટ 1માં જે ભણવાનું છે એમાં 10 પ્રકારના મુદ્દા છે, બરાબર. પછી પાર્ટ 2માં ભણશો, એમાં 2 જ પ્રકારના મુદ્દા છે કે કોઈ પણ બહુકોણ હોય એનો બહિષ્કોણ કોને કહેવાય અને એનો અંતઃકોણ કોને કહેવાય અને એના માપ કેવી રીતે મેળવી શકાય, એમના માપ વચ્ચેનો સંબંધ શું હોય તે તમે પાર્ટ 2માં ભણશો. અને પાર્ટ 3માં ચેપ્ટરનું જે નામ છે ચતુષ્કોણની સમજ, એ અહીંયા આવશે. ચતુષ્કોણ એક પ્રકારનો બહુકોણ છે, તો એમાં ચતુષ્કોણની સમજમાં ચતુષ્કોણના પ્રકારો તમે ભણશો. સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાહુ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ, બરાબર. તો આ પતંગાકાર ચતુષ્કોણ અને સમલંબ ચતુષ્કોણમાં એના બીજા પ્રકાર નથી, પણ સમાંતર બાહુ ચતુષ્કોણના બીજા વિશિષ્ટ પ્રકાર છે, સમબાહુ ચતુષ્કોણ, લંબચોરસ અને ચોરસ. એટલે આ બધા પ્રકારના ચતુષ્કોણ અને એના ગુણધર્મો તમે ભણશો અને તેના ઉપર આધારિત દાખલા ભણશો પાર્ટ 3માં. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? આ પ્રકરણમાં જે પહેલો પાર્ટ છે એમાં ટોટલ 10 શબ્દો સમજવાના છે. એ 10 શબ્દોમાંથી પહેલાં 5 શબ્દો તમને આ પેજ ઉપર લખીને સમજાવું છું. પહેલાં તો એમાં પહેલો શબ્દ છે સમતલ કોને કહેવાય. તો હવે સમતલ, આખું સમતલ તો આ દુનિયામાં ક્યાંય શક્ય નથી, પણ સમતલની પ્રતિકૃતિ અને સમતલના ભાગ આપણે ઘણા જોઈએ છીએ. તો અહીંયા શું લખ્યું છે પહેલાંમાં, કાગળ એ એક સમતલની પ્રતિકૃતિ છે. તો કાગળ જેમ સમતલની પ્રતિકૃતિ છે એ રીતે દિવાલ, પણ એ દિવાલ ખરબચડી ના હોવી જોઈએ અને વક્ર ના હોવી જોઈએ, વળેલી ના હોવી જોઈએ, એક સપાટ હોવી જોઈએ. તો બેન્ચીસની સપાટી તમે જુઓ છો, એ પણ એક સમતલની પ્રતિકૃતિ છે. એ જેટલા બોર્ડ હોય છે, તમે બ્લેકબોર્ડ જોયું છે, એ પણ સમતલની પ્રતિકૃતિ છે. તો તમે સમજી ગયા છો કે આખું સમતલ તો આ દુનિયામાં ક્યાંય શક્ય નથી. કેમ કે સમતલ એ અનંત સુધી વિસ્તરેલી સપાટ સપાટી છે. તો તમે જેટલી બી સપાટીઓ દુનિયામાં જોઈ હશે, સમતલ સપાટી એટલે કે સપાટ સપાટી, પણ અનંત સુધી વિસ્તરેલી હોતી નથી. એટલે પૂરેપૂરું સમતલ તો આ દુનિયામાં શક્ય જ નથી, પણ એક કાલ્પનિક છે. પણ સમતલની પ્રતિકૃતિ તો આપણી સામે ઘણો, દરેક પેજ છે, દિવાલો છે, બ્લેકબોર્ડ છે, એવી સપાટ સપાટીઓને સમતલની પ્રતિકૃતિ કહેવાય. તમે આ સમતલની પ્રતિકૃતિ સમજી ગયા છો, બરાબર. તો આ પહેલો શબ્દ તમે સમજી ગયા, સમતલ. હવે સમતલીય વક્ર કોને કહેવાય? તો એની વ્યાખ્યા લખેલી છે કે કાગળ ઉપર કે કોઈ પણ સપાટી ઉપર, સમતલ સપાટી ઉપર જુદા જુદા બિંદુઓ આપણે મૂકી દઈએ અને પછી તેને પેન્સિલ ઉપાડ્યા વગર એ બિંદુઓને જોડીએ તો જે આકાર મળે એને સમતલીય વક્ર કહેવાય, બરાબર. હવે હું અહીંયા મેં તમને આ રીતે વાંચીને સમજાવ્યું. હવે આના પછી આકૃતિ આવશે, એમાં હું તમને કહીશ કે સમતલીય વક્રમાં અત્યારે ચલો આટલી ઓછી જગ્યામાં હું બતાવી દઉં કે આ એક બિંદુ છે, આ બીજું બિંદુ છે અને આ ત્રીજું બિંદુ છે. 3 બિંદુઓને હું પેન્સિલ નથી મારી પાસે, પણ જે બી પેન છે, બરાબર, એ પેનને બિંદુ ઉપર મૂકી, પહેલાં બિંદુ ઉપર, પછી બીજા બિંદુને જોડીશ અને પછી ત્યાંથી ત્રીજા બિંદુને જોડીશ. તો શું મળ્યો? સમતલીય વક્ર, બરાબર. તમે એ બિંદુને જે મેં જોડ્યા એને હું થોડુંક અલગ રીતે જોડું છું. હવે એ પહેલાં બતાડી દો. આ એક બિંદુ, આ બીજું બિંદુ, આ ત્રીજું બિંદુ. હવે હું એને ફૂટપટ્ટીથી જોડું છું. અહીંયા આ બધે જે ફૂટપટ્ટીથી જોડું અને આ 2 બિંદુને ફૂટપટ્ટીથી જોડું. ફૂટપટ્ટીથી જોડી છું એટલે રેખાખંડ મળશે, બરાબર. તો આ પણ સમતલીય વક્ર છે. તો રેખાખંડથી બને કે વક્ર બને, વળાંકવાળું બને?
અને એને સમતલીય વક્ર કહેવાય. તો 2 બિંદુ લઈએ, 3 બિંદુ લઈએ, 4 બિંદુ લઈએ, 5 બિંદુ લઈએ, પણ એને પેન્સિલ ઉપાડ્યા વગર આપણે જોડીએ તો એ સમતલીય વક્ર બને. એટલે સમતલીય વક્ર સમજી ગયા છો તમે. હવે એના પછીનો જે શબ્દ છે એ સરળ વક્ર કોને કહેવાય? હવે સમતલ ઉપર દોરેલા વક્રમાં ધારો કે આ એક વક્ર હું દોરું છું કે આ વક્ર મેં દોર્યો, પણ આ વક્ર એકબીજાને 2-3 જગ્યાએ છેદે છે, તો આને સરળ વક્ર ના કહેવાય. પેન્સિલ ઉપાડ્યા વગર જ મેં આ વક્ર દોર્યો, પણ આ સરળ વક્ર નથી અને એ બંધ પણ નથી. પણ સરળ વક્ર એને કહેવાય કે એક વખત પેન્સિલથી આપણે એને જોડીશું તો ત્યારે પેન્સિલ ઉપાડવાની બી નથી અને એ રેખા એ વક્ર એકબીજાને છેદવો ના જોઈએ. હવે હું એક દોરીને બતાડું તો આ વક્ર છે સરળ વક્ર છે, પણ આ સરળ બંધ વક્ર નથી. પછી આ વક્ર દોર્યો એ સરળ બંધ વક્ર છે, બરાબર. આ રીતે ચોરસ દોરો, લંબચોરસ દોરો, એ પણ સરળ બંધ વક્ર છે. મેં હમણાં કીધું હતું એ રેખાખંડથી બને કે રેખાખંડ વગર બને, સમતલીય વક્ર કહેવાય. અને સમતલીય વક્રમાં સરળ વક્ર એને કહેવાય કે એ ખુલ્લો પણ હોઈ શકે, બંધ પણ હોઈ શકે, વચ્ચે એકબીજાને ક્યાં છેદવો ના જોઈએ, તો સરળ કહેવાય. તો સરળ વક્ર તમે સમજી ગયા છો. સરળ વક્ર 2 પ્રકારના હોય છે, ખુલ્લો અને બંધ, બરાબર. સોરી. તો આ સરળ વક્ર સમજાયો અને એમાં મેં સરળ બંધ વક્ર પણ સમજાવી દીધો. તો એની નીચે જ છે સરળ બંધ વક્ર કોને કહેવાય? જે સરળ વક્ર છેડેથી બંધ હોય તેને સરળ બંધ વક્ર કહેવાય. હવે હું એક વક્ર દોરું છું, બરાબર. અહીંયા મારી પાસે જગ્યા નથી, પણ હું અહીંયા દોરું છું. તો આ વક્ર મેં દોર્યો. તો તમે કહેશો સાહેબ આ તો બંધ છે, પણ બંધ છેડેથી નથી, વચ્ચેથી બંધ થયેલો છે. તો આને તો પહેલાં સરળ વક્ર જ ના કહેવાય, કેમ કે સરળ વક્ર વચ્ચેથી ક્યાંય છેદવો ના જોઈએ, એટલે આને સરળ બંધ વક્ર કહેવાય નહીં. એની નીચે આપેલું છે બહુકોણ કોને કહેવાય, બરાબર. તો બહુકોણની વ્યાખ્યા મેં થોડીક અલગ કલરથી બતાવી છે, કેમ કે આ ચેપ્ટરમાં તમારે ચતુષ્કોણની સમજ ભણવાની છે. એમાં બહુકોણના પ્રકારોમાં જ ચતુષ્કોણ આવે. તો બહુકોણના ઘણા પ્રકારો છે. ત્રિકોણથી શરૂ થાય બહુકોણ, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, એ રીતે આગળ જતાં બધા કોણ એ બધા બહુકોણ છે. અને એની વ્યાખ્યા શું છે? ફક્ત રેખાખંડોથી બનેલા સરળ બંધ વક્રને બહુકોણ કહે છે. તો હું અહીંયા 2 આકૃતિ દોરું છું, બરાબર. તો આ મેં દોર્યું વર્તુળ અને આ જે મેં દોર્યું એક ચતુષ્કોણ દોર્યો, બરાબર. ચારે બાજુ સરખી નથી એટલે ચોરસ આપણે નહીં કહીએ, કેમ કે આપણે માપીને નથી દોર્યો, બરાબર. ચારે બાજુના માપ પરફેક્ટ તો સરખા નથી જ દેખાતા. પણ આ જે ઉપરની આકૃતિ છે એ બહુકોણ નથી, કેમ કે એ રેખાખંડોથી બનેલો સરળ વક્ર છે ને બંધ પણ વક્ર છે. પહેલી આકૃતિ, બીજી આકૃતિ પણ સરળ વક્ર છે ને બંધ છે, પણ જે નીચેની આકૃતિ છે એ રેખાખંડોથી બનેલી છે અને એ સરળ બંધ વક્ર છે, એટલા માટે એને બહુકોણ કહેવાય. એટલે આ બીજી આકૃતિને બહુકોણ કહેવાય, પહેલી આકૃતિને બહુકોણ ના કહેવાય. તો તમે આ 5 શબ્દો વચ્ચેનો ડિફરન્સ અથવા 5 શબ્દો તમે સમજી ગયા હશો, બરાબર. તો હવે ચોપડીનું પહેલું પેજ જુઓ. તો તમારે અત્યારે ચોપડી ખોલવા નથી, પણ તમારા આ પ્રકરણ 3નું ચતુષ્કોણની સમજનું પહેલું પેજ છે. તો તમે જુઓ કે આ જે કોષ્ટક આપેલું છે, બરાબર. આ કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે જે પહેલી આકૃતિ છે એ 2 રેખાખંડોથી બનેલો વક્ર છે, સમતલીય વક્ર, સરળ વક્ર કહેવાય, પણ એ બંધ નથી, બરાબર. તો હવે આ એક પ્રકારનો જોડકા જોડ પ્રકારનું છે. તો સરળ બંધ વક્ર કહેવાય તો ના કહેવાય. બંધ વક્ર કે જે સરળ નથી એવું પણ ના કહેવાય. સરળ વક્ર જે બંધ નથી, તો આ જે છે એનો જવાબ સી સાથે છે કે સરળ વક્ર છે પણ બંધ નથી. આટલું ખબર પડી જ ગઈ હોવી જોઈએ. ચલો બીજો નંબર જુઓ. તો એમાં હમણાં જ મેં આકૃતિ દોરી હતી. તો આ જે બીજી આકૃતિ છે એ સરળ વક્ર ના કહેવાય, બરાબર. તો સરળ વક્ર પહેલું જે છે સરળ બંધ વક્ર, તો ના, એને સરળ બંધ વક્ર પણ ના કહેવાય. બંધ વક્ર કે જે સરળ નથી અને વક્ર જે સરળ નથી, તો વક્ર જે છે પણ જે સરળ નથી, સરળ વક્ર નથી ને બંધ પણ ના કહેવાય એને. તો બીજાનો જવાબ ડી સાથે છે.
ત્રીજો જે છે એ વર્તુળ છે, સરળ વક્ર બી છે અને બંધ પણ છે, તો એ ત્રીજાનો જવાબ આ એ સાથે છે, સરળ બંધ વક્ર. ચોથો જે છે એ બંધ વક્ર છે, બંધ છે, પૂરેપૂરો બંધ છે, પણ એ સરળ નથી. બંધ વક્ર છે પણ સરળ નથી. તો આ તમે સમજ્યા હશો અને એને આધારે હવે આગળ જોઈશું કે બહુકોણ કોને કહેવાય. તો તમે બહુકોણની હમણાં જ મેં તમને વ્યાખ્યા સમજાવી, બરાબર. એના આધારે તમે નીચે જુઓ કે આ જે 3 આકૃતિઓ છે નીચે, આ 3 આકૃતિઓ એ બધા બહુકોણ છે. તો આ લંબચોરસ છે, આ બી લંબચોરસ છે, આ લંબચોરસ છે, આ પણ લંબચોરસ. લંબચોરસ નામ અત્યારે નથી પડવું, પણ એ બહુકોણ છે. કેમ? રેખાખંડોથી બનેલો સરળ બંધ વક્ર છે. અને જે પહેલી આકૃતિ છે એ ત્રિકોણ નથી, એ પણ ચતુષ્કોણ જ છે. આ 3 ચતુષ્કોણ છે. ચતુષ્કોણ કોને કહેવાય? 4 બાજુ અને 4 ખૂણા. હું તમને આગળ સમજાવું છું. પણ આપણે શું જોવાનું છે અત્યારે? વક્ર છે અને સરળ બી છે અને બંધ પણ છે અને રેખાખંડોથી બનેલો છે. એટલે આવા વક્રને બહુકોણ કહેવાય. જો લે અત્યાર સુધી તમે શું સમજ્યા? સરળ કોને કહેવાય, બંધ કોને કહેવાય, બરાબર, અને બહુકોણ કોને કહેવાય, એ બધું તમે સમજી ગયા છો. હવે એની બાજુની 3 આકૃતિ જુઓ. તો આ બધા પેન્સિલ ઉપાડ્યા વગર કે પેન ઉપાડ્યા વગર બનેલા વક્ર છે, પણ એકબીજાને વચ્ચેથી છેદે છે અથવા અહીંયા વચ્ચેથી છેદતા નથી. પણ આ બહુકોણ નથી. બહુકોણ એ રેખાખંડોથી બનેલો બંધ સરળ વક્ર છે. અને આ 3 આકૃતિ એ સરળ વક્ર નથી અથવા બંધ નથી. અને અથવા આમ તો રેખાખંડોથી તો બનેલા જ છે, પણ રેખાખંડોથી બનેલું એકલું મહત્ત્વનું નથી. રેખાખંડોથી બી બનેલું હોવું જોઈએ, સરળ પણ હોવું જોઈએ અને બંધ હોવું જોઈએ, તો જ એને બહુકોણ કહેવાય. તો આટલું તમે અહીંયા સમજી ગયા હશો, બરાબર. આ પેજ ઉપર ચોપડીના પહેલાં પેજની ઉપર આધારિત અમે તમને સમજૂતી આપી. તો હવે એને આગળ સમજીશું. તો આગળ આપણે જોઈશું કે આ આકૃતિ જે છે એમાં ઓળખીએ ફરીથી પાછું, બરાબર. તો આ જે પહેલી આકૃતિ છે એ પહેલી આકૃતિ એ સરળ બંધ વક્ર છે, પણ એમાં 2 જ રેખાખંડો છે. આ રેખાખંડ છે, બરાબર, અને આ રેખાખંડ છે. 2 રેખાખંડો છે, પણ આ રેખાખંડ નથી, આ વક્ર છે. એટલે આ બહુકોણ ના કહેવાય, સરળ વક્ર કહેવાય અને બંધ કહેવાય. એટલે સરળ બંધ વક્ર છે પહેલી આકૃતિ. આ તમે સમજી ગયા છો. હવે આ બીજી આકૃતિ જુઓ. એમાં અહીંથી આપણે આટલું લઈશું તો રેખાખંડ લાગે છે, અહીંથી આટલું કહીશું તો રેખાખંડ લાગે છે, પણ અહીંયા વળાંક છે અને અહીંયા વળાંક છે. એટલે બધા રેખાખંડો નથી. સરળ વક્ર છે અને બંધ છે, પણ બહુકોણ નથી. આ ત્રીજી આકૃતિ જુઓ. આ સરળ વક્ર છે, એ બંધ નથી અને બહુકોણ નથી. હવે આ ચોથી આકૃતિ છે, એમાં તમે પેન્સિલ અહીંયા મૂકો આ જગ્યાએ અને પછી એને તમે આમ કરીને કરશો તો આ સરળ બંધ વક્ર આટલું થઈ ગયું. પણ આખી આકૃતિમાં પેન્સિલ ઉપાડવી પડે છે, પછી આ વક્ર દોરવા માટે પેન્સિલ ઉપાડવી પડે છે. એટલે આખી આકૃતિ સરળ વક્ર જ નથી. સરળ વક્ર નથી એટલે બીજો કોઈ સવાલ જ ના આવે બહુકોણનો, અને બંધ બી કહેવાની જરૂર નથી. તો આ જે ચોથી આકૃતિ એ સરળ વક્ર જ નથી. પછી આ નીચેની બાજુની પહેલી આકૃતિ જુઓ તો એ રેખાખંડ છે, પછી અહીંયા પણ રેખાખંડ છે, અહીંયા પણ રેખાખંડ છે, આ પણ રેખાખંડ છે, ને આ પણ રેખાખંડ છે. એટલે 5 રેખાખંડોથી બનેલો બંધ આકૃતિ છે. એટલે સરળ વક્ર બી છે, બંધ પણ છે, રેખાખંડોથી બનેલો સરળ બંધ વક્ર છે. એટલે એને બહુકોણ કહેવાય, એને બહુકોણ કહેવાય. એ રીતે આ આકૃતિને પણ બહુકોણ કેમ કહેવાશે? રેખાખંડ, રેખાખંડ, ત્રીજો, ચોથો અને પાંચમો, 5 રેખાખંડોથી બનેલો સરળ બંધ વક્ર છે. એટલે આને પણ બહુકોણ કહેવાય, બરાબર. હવે આ જે આકૃતિ છે એના પછીની, એમાં આ રેખાખંડ છે, આ રેખાખંડ છે, આ રેખાખંડ છે, ને આ પણ રેખાખંડ. એટલે તમે પેન્સિલ ઉપાડ્યા વગર જ દોરી શકો. અહીંથી અહીંયા, અહીંયાથી આમ કરીને પેન્સિલ ઉપાડ્યા વગર દોરી શકો છો, પરંતુ વચ્ચે એકબીજાને છેદે છે. એટલે પહેલાં તો સરળ જ નથી, બરાબર. એટલે આને બહુકોણ ના કહેવાય.
સરળ હોવી પહેલી શરત છે બહુકોણ માટે. પછી બીજી શરત છે બંધ હોવું જોઈએ, ત્રીજી શરત છે રેખાખંડોથી બનેલો હોવો જોઈએ. એટલે આ જે આકૃતિ છે આ એ બહુકોણ નથી, સરળ વક્ર નથી, બરાબર. બંધ છે પણ જે સરળ નથી. છેલ્લી આકૃતિ, તમે પેન્સિલ ધારો કે પેન અહીંથી અહીંયા મૂકી અને પછી તમે આ રેખાખંડ દોરો, પછી અહીંથી આમ જાઓ, પછી અહીંથી આમ જશો, પછી આમ જશો અને પછી આમ જશો, તો 1 2 3 4 અને 5 રેખાખંડો થયા. પણ આ 5 રેખાખંડો એકબીજાને વચ્ચેથી છેદે છે. એટલે આ સૌથી છેલ્લી આકૃતિ સરળ વક્ર જ નથી, બંધ છે પણ સરળ નથી. રેખાખંડોથી બનેલી છે આકૃતિ છેલ્લી, પરંતુ આમાં સરળ વક્ર જ ન હોવાથી આને બહુકોણ ના કહેવાય. એટલે તમે આટલું સમજ્યા હશો કે સરળ વક્ર કોને કહેવાય, સરળ બંધ વક્ર કોને કહેવાય, રેખાખંડોથી બનેલો સરળ બંધ વક્ર કોને કહેવાય, અને એને જ પછી બહુકોણ કહેવાય. તો હવે છેલ્લું પેજ જુઓ, મતલબ બીજી આકૃતિઓ જુઓ. તો એમાંની આ પહેલી આકૃતિ એ સરળ બંધ વક્ર છે પણ બહુકોણ નથી. હવે આ આકૃતિ અને આ આકૃતિ એ સરળ વક્ર જ નથી. કેમ નથી? હવે સમજો કે એમાંની આ આકૃતિમાં તમે અહીંયા પેન્સિલ મૂકી કે પેન મૂકીને તમે અહીંથી દોરશો તો અહીંથી આમ જઈને આમ કરીને પછી આમ કરીને આખી પેન્સિલ કે પેન ઉપાડે આગળ દોરી શકશો આખી આકૃતિ. પણ એ વચ્ચે છેદે છે, અહીંયા વચ્ચે. તો પછી આ સરળ વક્ર જ નથી, બંધ છે પણ સરળ નથી, અને બધું રેખાખંડોથી નથી બનેલું, એટલે એને બહુકોણ ના કહેવાય. અને આ આકૃતિ છે આ, એ તો તમે પેન્સિલ કે પેન ઉપાડે આગળ દોરી જ નહીં શકો. એટલે પહેલાં વાત સરળ જ નથી, બંધ છે પણ સરળ નથી, બહુકોણની વાત થાય નહીં, કેમ કે બધા રેખાખંડો નથી. આ આકૃતિ છે એમાં 1 2 3 4 અને 5 રેખાખંડોથી બનેલો સરળ બંધ વક્ર છે, એટલે એને બહુકોણ કહેવાય, પંચકોણ છે. પછી આની બાજુની આકૃતિમાં 1 2 3 4 5 6 7 8 9 અને 10 રેખાખંડોથી બનેલો સરળ બંધ વક્ર છે. અને 10 રેખાખંડો થી બનેલો આ સરળ બંધ વક્ર હોવાથી આને દસકોણ કહેવાય. એ એક કોણ હોતો નથી, દ્વિકોણ હોતો નથી, ત્રિકોણથી શરૂ થાય બહુકોણ. છેલ્લી આકૃતિમાં તમે પેન્સિલ ઉપર આગળ દોરી શકો છો, અહીંથી શરૂ કરી અહીંથી આમ ને અહીંથી આમ કરીને તમે આ પેન્સિલ ઉપર આગળ દોર્યું એટલે સરળ વક્ર છે, અને વચ્ચે ક્યાં નથી છેદતું, છેડે છેડે જ છેદે છે. બંધ સરળ વક્ર છે પણ આ બહુકોણ નથી. તો તમે 5 શબ્દો સમજી ગયા. સમતલ કોને કહેવાય, સમતલીય વક્ર કોને કહેવાય, સરળ વક્ર કોને કહેવાય, સરળ બંધ વક્ર કોને કહેવાય, અને બહુકોણ કોને કહેવાય. આ 5 શબ્દોની સમજ તમને મળી ગઈ હોવી જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, બહુકોણનું વર્ગીકરણ બાજુઓની કે શિરોબિંદુઓની સંખ્યાને આધારે કેવી રીતે કરી શકાય તે આ એક કોષ્ટકમાં ચોપડીમાં આપેલું છે, બરાબર. તો તે પેજ સમજીએ. તો બહુકોણનું મેં હમણાં આગળ શું કીધું હતું કે બહુકોણ સૌથી પહેલાં ત્રિકોણથી શરૂ થાય. ત્રિકોણ હું એક દોરું છું એટલે તમને એમાંથી ખબર પડશે. આ એક ત્રિકોણની એક રફ આકૃતિ મેં દોરી, તમે ત્રિકોણને તમે ઓળખતા જશો. તો એમાં આપણે એક મિનિટ, આ જે છે એ પહેલી બાજુ છે, આ પહેલી બાજુ, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ. એટલે બાજુ કોને કહેવાય તમને ખબર પડી જ ગઈ હોવી જોઈએ, અને તમને આગળ ભણી ગયેલા છો. આપણે આ ત્રિકોણનું નામ પાડી દઈએ, ત્રિકોણ ABC. ત્રિકોણનું નામ પાડી દીધું. એમાં 3 બાજુ કઈ, તો રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ AC અથવા CA. તો રેખાખંડનું નામ 2 રીતે આપણે બોલી શકીએ દરેક રેખાખંડના. રેખાખંડ AB ને રેખાખંડ BA પણ કહી શકાય. તો આ 3 બાજુઓ છે, બરાબર. તો બાજુ ઓળખી ગયા. હવે આપણે ત્રિકોણમાં 3 ખૂણાઓ છે. તો આ ત્રિકોણના 3 ખૂણાઓ કયા? તો આ પહેલો ખૂણો, તો એને આપણે ટૂંકું નામ આપીએ ખૂણો A. એનું શોર્ટ નામ છે, ટૂંકું નામ છે. આ જ ખૂણાનું આખું નામ બી લખી દઉં છું.
તો જે જગ્યાએ ખૂણો બનતો હોય એ નામ વચ્ચે આવે. હવે આ એનું 1 ડિજિટમાં નામ છે, હવે એનું 3 ડિજિટમાં નામ બનાવું છું. તો જે જગ્યાએ ખૂણો બને છે બિંદુ એ આગળ, એટલે એનું નામ ખૂણો BAC અથવા ખૂણો CAB પણ કહેવાય. એટલે અહીંયા તમે C લખો અને અહીંયા B લખો તો ખૂણો CAB વંચાય. તો આ એનું આખું નામ છે, આ એનું ટૂંકું નામ છે. તો આપણે ત્યાં ટૂંકા નામથી જ બધા ખૂણા બતાવી દઈએ એટલે 3 ખૂણા છે ખબર પડી જાય. તો ખૂણો A ખબર પડી ગઈ. પછી આ જગ્યાએ ખૂણો B છે, તો ખૂણો B, અને આ ત્રીજો ખૂણો છે, બરાબર, એ ત્રીજો ખૂણો C. તો ત્રિકોણની બાજુ કોને કહેવાય એ હમણાં બતાડ્યું, ત્રિકોણના ખૂણા કોને કહેવાય એ બતાડ્યું. તમને ખબર જ છે, પણ આ ફરતી તમને રિવિઝનમાં બતાવી દઉં છું. કેમ કે આમાં એક નવો શબ્દ છે શિરોબિંદુ. એમ તો તમારે નવો બી ના કહેવાય, 7મા ધોરણમાં આવી જ ગયેલો છે. તો આ બિંદુ જે છે એ શિરોબિંદુ A, આ બિંદુ છે શિરોબિંદુ B, અને આ બિંદુ છે શિરોબિંદુ C. તો તમે જુઓ ત્રિકોણમાં શિરોબિંદુ કેટલા છે? તો 3 શિરોબિંદુ છે. બાજુઓ કેટલી છે? તો 3 બાજુઓ છે. ખૂણાઓ કેટલા છે? તો 3 ખૂણાઓ છે. એટલે કોઈ પણ બહુકોણ હોય, એટલું યાદ રાખજો કે કોઈ પણ બહુકોણ હોય, ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, ષષ્ટકોણ હોય કે સપ્તકોણ હોય કે આગળ કોઈ બી બહુકોણ હોય, એમાં જેટલા શિરોબિંદુ હોય એટલી જ બાજુઓ હોય ને એટલા જ ખૂણાઓ હોય. એ તો ખબર પડી ગઈ. એટલે આપણે અહીંયા જે હેડિંગમાં આપેલું છે કે બાજુઓની સંખ્યાને આધારે અથવા શિરોબિંદુની સંખ્યાને આધારે અથવા ખૂણાઓની સંખ્યાને આધારે ગમે તે કહી શકાય. તો આપણે પહેલાં ત્રિકોણને સમજીએ. તો ત્રિકોણમાં 3 બાજુ હોય, 3 શિરોબિંદુ હોય, એ ત્રિકોણ કહેવાય. પછી 4 બાજુ 4 શિરોબિંદુ હોય તો એને ચતુષ્કોણ કહેવાય. 5 બાજુ 5 શિરોબિંદુ, ખૂણાની વાત અહીંયા નથી કરી, બાકી તમારે મેં કહી દીધું કે જેટલા શિરોબિંદુ હોય એટલી જ બાજુ અને એટલા જ ખૂણાઓ હોય. પંચકોણ, પછી એ રીતે આગળ ષષ્ટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, 10 કોણ, 11 કોણ, 12 કોણ, અને છેલ્લો, આમ તો છેલ્લો ના કહી શકાય પણ n નંબરમાંનો બહુકોણ કયો? તો n કોણ. તો આ બહુકોણનું વર્ગીકરણ થયું. તો આ કોષ્ટકમાં ક્યાંય એક કોણ દેખાય છે? એક બાજુવાળો બહુકોણ બને? તો એક રેખાખંડવાળો બહુકોણ ના બને. 2 રેખાખંડોવાળું બહુકોણ બને? તો 2 રેખાખંડવાળો બી બહુકોણ ના બને, કેમ કે બહુકોણ રેખાખંડોથી બનેલો બંધ હોવો જોઈએ. 2 રેખાખંડને તમે બંધ કરવા જાઓ તો શું થશે? આમ રેખાખંડ દોર્યો, બંધ કરવા જાઓ તો આના ઉપર બંધ જ નહીં થાય. કહેવાનો મતલબ એકકોણ અને દ્વિકોણ હોતા નથી, ત્રિકોણથી સ્ટાર્ટ થાય છે બહુકોણ. એટલે બહુકોણનું વર્ગીકરણ તમે સમજ્યા હશો. હવે એને આપણે આગળ જોઈએ. તો શું છે બહુકોણનો વિકર્ણ કોને કહેવાય? તો કોઈ પણ બહુકોણનો વિકર્ણ એ અહીંયા 3 આકૃતિમાં બતાવેલા છે. એમાંની આ પહેલી આકૃતિ જુઓ, ચતુષ્કોણની છે, બરાબર. તો જે પહેલી આકૃતિ જે ચતુષ્કોણની છે એ જ હું અહીંયા બાજુમાં દોરું છું, બરાબર. કેમ કે એ આકૃતિમાં વિકર્ણ દોરી દીધેલા છે પહેલેથી, એટલે તમને ખબર નહીં પડે એટલા માટે મેં દોરી, અને નામ પણ એ જ રીતે આપું છું, P, Q, અહીંયા R અને અહીંયા S. તો આ ચતુષ્કોણ PQRS એનું નામ છે. ચતુષ્કોણનું નામકરણ કેવી રીતે થાય એની વાત કરી દઉં. જેમ ત્રિકોણનું નામકરણ તમે 7મા ધોરણમાં ભણી ગયા કે એક ત્રિકોણને જુદા જુદા 6 નામથી આપણે દર્શાવી શકીએ, રીતે એક ચતુષ્કોણને જુદા જુદા 8 નામથી બતાવી શકીએ. P બિંદુથી નામ શરૂ કરો તો ચતુષ્કોણ PQRS એન્ટી ક્લોકવાઇઝ, અને ક્લોકવાઇઝ જશો તો ચતુષ્કોણ PSRQ. તો જો PSRQ તો ક્લોકવાઇઝ ગયા એટલે ઘડિયાળના કાંટાની દિશામાં, અને ઊંધા જશો તો PQRS. તો પીના નામથી શરૂ થઈને 2 નામ થયા. ક્યુથી શરૂ કરો તો ક્લોકવાઇઝમાં જઈશું તો QPSR, અને એન્ટી ક્લોકમાં જશો તો QRSP. તો બીજા 2 નામ થયા. એ રીતે આરથી શરૂ થતા 2 નામ ને એસથી શરૂ થતા 2 નામ, એટલે ટોટલ 8 નામ બને. અત્યારે આપણે ચતુષ્કોણનું નામ નથી ભણવાનું. અત્યારે આ મુદ્દામાં કોઈ પણ બહુકોણ હોય, ત્રિકોણથી શરૂ થાય, એમાં ચતુષ્કોણ જ કેમ લીધું એનું બી કહી દઉં. ત્રિકોણ અને વિકર્ણ હોતો જ નથી, એ બી હું હમણાં તમને સમજાવું છું. આ સૂત્ર લખ્યું છે ને ઉપર, એની મદદથી સમજાવું છું. પણ પહેલાં વિકર્ણ શરૂ થાય જ ચતુષ્કોણથી, અને એની આ વ્યાખ્યા છે, અહીંયા જુઓ, આ વ્યાખ્યા લખેલી છે. શું લખેલી છે? કે બહુકોણ હોય એનો કોઈ પણ વિકર્ણ એક
ક્રમિક ના હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળે છે. તો આપણે હું અહીંયા સમજાવવા માટે આ બિંદુ પી શિરોબિંદુ પી છે, શિરોબિંદુ ક્યુ, શિરોબિંદુ આર અને શિરોબિંદુ એસ છે. હવે ક્રમિક શિરોબિંદુ કોને કહેવાય? ક્રમિક કોને કહેવાય? તમને ખબર છે, ક્રમમાં પી પછી ક્યુ આવે અથવા પી પછી એસ આવે. ક્રમમાં એટલે બાજુમાં હોય તે. એટલે પી અને ક્યુને જોડો, વિકર્ણ ના બને. ક્રમિક શિરોબિંદુને જોડો તો વિકર્ણ ના બને. પીને એસ સાથે જોડો, વિકર્ણ ના બને. એટલે આ વિકર્ણ નથી, આ વિકર્ણ નથી પીક્યુ રેખાખંડ. અને પીએસ રેખાખંડ પણ વિકર્ણ નથી. હવે બિંદુ પીને તમે ક્યુ સાથે જોડી શકો, એસ સાથે જોડી શકો અને આર સાથે જોડી શકો. તો બિંદુ પીને તમે આર સાથે જોડશો તો એને વિકર્ણ કહેવાય. એટલે અહીંયા વ્યાખ્યામાં લખ્યું જ છે કે બહુકોણનો વિકર્ણ એ ક્રમિક ના હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ છે. તો પી બિંદુથી મળતો વિકર્ણ મળી ગયો. એવી રીતે આર બિંદુથી મળતો વિકર્ણ પણ એ જ છે જે હમણાં બનેલું છે તે. પીમાંથી બનાવો કે આરમાંથી બનાવો, આ જ બને રેખાખંડ પી આર. તો રેખાખંડ પી આર એ આ ચતુષ્કોણનો પહેલો વિકર્ણ, પહેલો એટલે એક વિકર્ણ છે, ટોટલ બે છે, પણ બેમાં આ પહેલો અત્યારે દોરીને બતાવ્યું એમાં પહેલો. બિંદુ ક્યુથી બનેલો વિકર્ણ આ નથી અને આ નથી. કેમ આ બે નથી? કેમ કે એ ક્રમિક શિરોબિંદુને જોડવાથી બનેલો. એટલે ક્યુને તમે એસ સાથે જોડશો તો બીજો વિકર્ણ બન્યો. શું નામ? રેખાખંડ ક્યુએસ અથવા રેખાખંડ એસ ક્યુ. તો રેખાખંડ ક્યુએસ અથવા રેખાખંડ એસ ક્યુ એ આ બહુકોણ ચતુષ્કોણ છે એનો બીજો વિકર્ણ છે. એટલે વિકર્ણ તમે સમજી ગયા છો. વિકર્ણ કઈ રીતે બને સમજી ગયા છો. એમાંની આ પહેલી આકૃતિમાં દોરીને મેં સમજાવ્યું, બરાબર. હવે બીજી આકૃતિમાં દોરીને તમને હું દોરી નહીં સમજાવું, હવે એમાં ને એમાં સમજાવી દઈશ, બરાબર. તો આકૃતિ દોરેલી જ છે, બરાબર. એ દોરેલી આકૃતિમાં તમે જુઓ નામ શું છે બહુકોણનું? એ બી સી ડી ઈ એ 1 2 3 4 અને 5 પંચકોણ છે. આ ચતુષ્કોણ હતો, આ પંચકોણ છે. હવે આ પંચકોણમાં એ અને જે તૂટક કરીને જે લાઈન બનાવી છે એને આપણે રેખાખંડ કરીને કરીએ એ બિંદુથી, તો એ બિંદુથી બે વિકર્ણ બને છે, એસી વિકર્ણ અને એડી વિકર્ણ. તો એ શિરોબિંદુથી બે વિકર્ણ બન્યા. એટલે બી શિરોબિંદુથી બે વિકર્ણ બનશે, બીડી રેખાખંડ બીડી અને રેખાખંડ બીઈ. સી બિંદુથી પણ બે વિકર્ણ બને, પણ એકનું નામ આવી ગયું એસી, એક સીઈ એ નવો. તો તમે શું જોયું અત્યારે આ બે આકૃતિમાં કે ચતુષ્કોણને બે વિકર્ણ બન્યા, પંચકોણને કેટલા વિકર્ણ બને છે અંદર ગણવામાં તકલીફ પડે તો આ સૂત્ર છે, આ બાજુમાં જે સૂત્ર છે એ સૂત્રની મદદથી વિકર્ણની સંખ્યા શોધી શકીએ આપણે, શોધીએ છીએ હમણાં, બરાબર. હવે આ ત્રીજી આકૃતિ જોઈ લો. ત્રીજી આકૃતિ જે દોરેલી છે એને સમજાવવા માટે હું દોરીને તમને સમજાવીશ તો વધારે સારી રીતે ખબર પડશે. તો હું એ જે ચતુષ્કોણ છે, તમને લાગે છે ત્રિકોણ, ત્રિકોણ નથી, કઈ રીતે ચતુષ્કોણ છે? જો આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ અને આ ચોથી બાજુ, ચાર રેખાખંડોથી બનેલો આ બહુકોણ છે. એમાં અહીંયા ઉપર કે નામ છે, અહીંયા એલ નામ છે, અહીંયા એમ નામ છે, અહીંયા એમ નામ છે, બરાબર. પછી અને અહીંયા એન નામ છે. આ ચાર શિરોબિંદુ છે. તો મેં તમને હમણાં શું કીધું હતું? જેટલા શિરોબિંદુ હોય એટલી જ બાજુઓ હોય, એટલા જ ખૂણાઓ હોય. તો આ ચાર શિરોબિંદુ છે, ચાર બાજુ છે, ચાર હોય એટલે ચતુષ્કોણ. કોણ એટલે ખૂણા, ચતુષ્કોણ, ચાર ખૂણાઓ વાળો બહુકોણ. તો હવે વિકર્ણ આમાં કઈ રીતે બનશે? તો ચલો કે શિરોબિંદુની વાત કરીએ. તો કે શિરોબિંદુથી તમે આ એલ શિરોબિંદુને જોડશો તો એ ક્રમિક શિરોબિંદુ જ જોડાયું, એટલે આને વિકર્ણ ના કહેવાય. કે શિરોબિંદુથી એનને જોડીશું તો એ ક્રમિક શિરોબિંદુ કહેવાય, એટલે એને વિકર્ણ ના કહેવાય. પણ કે અને એમને જોડીશું, બરાબર, તો એને વિકર્ણ કહેવાશે. તો આ વિકર્ણ છે, રેખાખંડ કે એમ અથવા રેખાખંડ એમ કે, એ વિકર્ણ છે. એ રીતે હવે એલ બિંદુને એમ સાથે જોડીશું તો બાજુ બને,
ક્રમિક શિરોબિંદુને જોડવાથી બાજુ બને. એલ બિંદુને કે સાથે જોડવાથી એલ કે અથવા કે એલ એ બાજુ બને. તો એલને એન સાથે જોડવાથી બાજુ ના બને, વિકર્ણ બને. તો ગ્રીન કલરથી મેં આજે કલર તો બસ સેમ થઈ જાય છે એટલે હું અહીંયા અલગ કલરથી બતાડું છું કે આ જે છે યલો કલરથી બનાવેલો વિકર્ણ છે અને આ યલો કલરથી બતાવ્યો એ વિકર્ણ છે, જેને અહીંયા તૂટક રેખાખંડ કરીને બતાડેલો છે આકૃતિમાં. તો એ વિકર્ણ, તો તમે વિકર્ણ સમજી ગયા છો. વિકર્ણ કોને કહેવાય તે સમજ્યા. હજુ વિકર્ણની સંખ્યા શોધવાનું મેં નથી શીખવાડ્યું. એનું સૂત્ર અહીંયા બનાવીને મૂક્યું જ છે કે વિકર્ણની સંખ્યા કઈ રીતે શોધી શકાય. બરાબર, તો તે હું તમને બતાડું છું. હવે વિકર્ણની સંખ્યા શોધવાનું. તો એન બાજુવાળા બહુકોણના વિકર્ણોની સંખ્યા બરાબર કૌંસમાં n ગુણ્યા n-1 કરીને 2 વડે ભાગવાનું. જે જવાબ આવે એમાંથી n બાદ કરવાનું. તો આપણે પહેલાં ત્રિકોણથી શરૂ કરીએ. મેં તમને કીધું ત્રિકોણનો કોઈ વિકર્ણ હોતો નથી. ત્રિકોણમાં કેટલી બાજુ હોય તો 3 બાજુ હોય. એટલે શું 3, આપણે કોની જગ્યાએ 3 લખ્યું છે? એનની જગ્યાએ 3. તો આપણે હવે સીધી ગણતરી કરીએ તો 3 બાદ કરીશું. અહીંયા 3 કેમ લખ્યું? કેમ કે એનની જગ્યાએ 3 મૂકવાના. આ એનની જગ્યાએ 3 મૂકો, 3 ગુણ્યા 2 થશે. કેમ 2 થશે? n-1 એટલે 3 - 1 એટલે 2 છેદમાં 2. આ 2 ઉડી ગયા એટલે કૌંસની અંદર શું આવ્યું હવે? તો કૌંસની અંદર 3 વધ્યું ઓછા 3 વધ્યું. 3 ઓછા 3 શું થાય? 0. શું કહેવાય? આમ મતલબ શું નીકળ્યો કે 3 બાજુવાળા બહુકોણ એટલે ત્રિકોણના વિકર્ણોની સંખ્યા 0. ત્રિકોણને કોઈ વિકર્ણ કેમ નથી હોતો? તો એક સૂત્રની મદદથી સમજ્યા અને આપણે દોરીને સમજીએ. તો હું ત્રિકોણ દોરીને સમજાવું. તો ત્રિકોણ હું અહીંયા દોરું છું. તો આ ત્રિકોણ દોર્યો, બરાબર. અત્યારે માપપટ્ટી લઈ નથી દોર્યો, પણ મેં આ ત્રિકોણ દોર્યો. એનું નામ આપીએ ત્રિકોણ ABC. તો એ શિરોબિંદુનું ક્રમિક શિરોબિંદુ બી પણ છે ને સી પણ છે. એટલે એને બી સાથે જોડો તો એ બી એ વિકર્ણ ના બને, બાજુ બને. એને સી સાથે જોડો તો એ બાજુ બને. ક્રમિક શિરોબિંદુને જોડવાથી બાજુ બને. તો હવે એને બી કોઈ ચોથું બિંદુ તો છે નહીં, એટલે વિકર્ણ બનતો જ નથી. ત્રિકોણ એટલે કોઈ વિકર્ણ હોતો નથી. હવે આપણે અહીંયા ત્રિકોણ તો આકૃતિમાં છે જ નહીં. ચતુષ્કોણ હતો, એના 2 વિકર્ણ છે. પછી બાજુમાં પંચકોણ છે, તો એના વિકર્ણોની સંખ્યા શોધી કાઢીએ. તો પંચકોણ એટલે 5 બાજુવાળા, બરાબર. તો આપણે 5 બાજુવાળા બહુકોણના એટલે કે પંચકોણના વિકર્ણની સંખ્યા શોધવાનું છે. તો આ સૂત્રની અંદર 5 બાદ કરીશું. જેટલો કોણ હોય, અષ્ટકોણ હતો ઓછા 8 કરવાના, 9 કોણ હતો ઓછા 9 કરવા, એમ કે સૂત્રમાં છે જ. હવે કોનો ગુણાકાર કરવાનો? તો પંચકોણ હતો 5 ગુણ્યા એનથી 1 અંક ઓછો 4 ભાગ્યા 2. 10 કોણ હતો 10 ગુણ્યા 9 ભાગ્યા 2. એ તો તમે સૂત્રથી સમજી જશો. 2 વડે 4ને ભાગીશું એટલે 2, એટલે જે 2 આવ્યા એ 5 દુ 10 થાય. અને 10માંથી 5 બાદ કરો તો 5 મળે. એટલે પંચકોણમાં 5 વિકર્ણ હોય. તો તમે આ આકૃતિમાં વિકર્ણ ગણજો, 5 મળશે. આ બીજી વચ્ચેની આકૃતિમાં 5 વિકર્ણ છે. એ ગણતા આવડવું જોઈએ ત્યાં આકૃતિમાં. હવે હું બાજુમાં ચતુષ્કોણ છે, ચતુષ્કોણના 2 વિકર્ણો તો તમને તૂટક રેખાથી સરળ વ્યવસ્થિત જોઈ શકાય છે કે LN એ વિકર્ણ છે, તૂટક રેખાખંડ બનાવ્યો છે. અને એક KM છે, 2 વિકર્ણ છે. હવે 10 કોણનો વિકર્ણની સંખ્યા શોધી કાઢો. 10 કોણ, બધાના વિકર્ણોની સંખ્યા આ સૂત્રથી તમે શોધી શકો. તો 10 કોણ એટલે 10 બાજુ, 10 ખૂણા, 10 શિરોબિંદુ વાળા બહુકોણના વિકર્ણોની સંખ્યા બરાબર. તો 10 કોણ હોય તો 10 બાદ કરવાના, અષ્ટકોણ હોય તો 8 બાદ કરવાના. કોનો ગુણાકાર? 10 કોણ એટલે 10 ગુણ્યા એનાથી 1 અંક ઓછો 9 ભાગ્યા 2. 2 વડે 10ને ભાગીશું એટલે 5. 5 9 45, 45માંથી 10 જાય એટલે 35 વિકર્ણ બને. તો તમને આના આગળ મેં 10 કોણ બતાવ્યો હતો. તો એ 10 કોણના વિકર્ણો આમ દોરવા જઈએ તો 35 વિકર્ણો એકબીજાના બહુ જ ભેગા થઈ જાય. એટલે મોટી આકૃતિ દોરો તો તમે 35 અલગ પાડી શકો આંખોથી જોવામાં. તો 35 વિકર્ણો બને.
તો આ મુદ્દામાં તમે શું સમજ્યા? બહુકોણનું વિકર્ણ સમજ્યા. વિકર્ણ કોને કહેવાય એ સમજ્યા, અને વિકર્ણની સંખ્યા કેવી રીતે શોધી શકાય તે ભણ્યા. હવે એના પછીનો મુદ્દો, વિદ્યાર્થી મિત્રો, હવે મુદ્દો સમજીશું બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ કોને કહેવાય. તો બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ સમજાવવું એ પહેલાં કોઈ પણ આકાર હોય એનો અંતર્ભાગ એટલે અંદરનો ભાગ કોને કહેવાય અને બહારનો ભાગ કોને કહેવાય તે જોઈ લો. તો કોઈ આકાર અહીંયા આ રીતે કરીને બતાડેલો છે, બરાબર? આ રીતે કોઈ આકાર બતાવેલો છે, વક્ર છે, બરાબર? સરળ વક્ર છે. હવે એ સરળ વક્રમાં આ અંદરનો ભાગ કહેવાય, મેં ખરું કર્યું એ, અને એ સિવાયની બહારનો ભાગ કહેવાય. એટલે અંતર્ભાગ અને બહિર્ભાગ ખબર પડી ગઈ. હવે એ ખબર પડ્યા પછી તમારે સમજવાનું છે કે બહિર્મુખ બહુકોણ કોને કહેવાય અને અંતર્મુખ બહુકોણ કોને કહેવાય. તો એ સમજવા માટે પહેલાં બહિર્મુખ બહુકોણ સમજાવીશ. તો બહિર્મુખ બહુકોણમાં સમજવા માટે જે અહીંયા 5 આકૃતિઓ આપી છે, એમાંની આ જે પહેલી આકૃતિ છે એમાં હું એનો એક વિકર્ણ દોરું. તો એમાં આ બિંદુને એ બિંદુ નામ આપી દઉં છું. તો એનો આ એક વિકર્ણ બન્યો, આ બીજો વિકર્ણ બન્યો, આ ત્રીજો વિકર્ણ બન્યો. તો એ બિંદુમાંથી 3 વિકર્ણ બન્યા, એટલે એના બધા જ શિરોબિંદુમાંથી 3 વિકર્ણ બનશે, કેમ કે આ ષષ્ઠકોણ છે, બરાબર? તો ષષ્ઠકોણમાં દરેક શિરોબિંદુમાંથી 3 વિકર્ણ બને એ અત્યારે નથી ભણવાનું, પણ આપણે એ જોવાનું છે કે વિકર્ણ ક્યાં બન્યા? અંદરની બાજુ. હવે અંદરની બાજુ જે ચતુષ્કોણના વિકર્ણો આવે બધા, એક શિરોબિંદુવાળા નહીં, બધા જ શિરોબિંદુવાળા જો બહુકોણની અંદર આવે વિકર્ણ, તો એને બહિર્મુખ બહુકોણ કહેવાય. અંતર્મુખ નહીં, બહિર્મુખ બહુકોણ કહેવાય. બધા જ વિકર્ણો અંદર આવવા જોઈએ. તમને થશે અંદર તો અંતર કહેવાય, પણ ના, બહુકોણમાં એ બહિર્મુખ બહુકોણ કહેવાય. હવે આ એની બાજુનો જુઓ, એનો આ એક વિકર્ણ અંદર અને બીજો વિકર્ણ પણ અંદર, અને આને 2 જ વિકર્ણ છે, બંને અંદર છે, એટલે બહિર્મુખ બહુકોણ. આ વિકર્ણ અંદર, આ વિકર્ણ અંદર, બંને વિકર્ણ અંદર, આ વિકર્ણ બી અંદર, આ વિકર્ણ બી બહુકોણની અંદર, એટલે બહિર્મુખ બહુકોણ. આ છે એ 3 ને 2 5 ને 3 8 અષ્ટકોણ છે. આ અષ્ટકોણના વિકર્ણોની સંખ્યા નથી ભણવાની, પણ તમે જે બી વિકર્ણ દોરો એ ક્રમિક શિરોબિંદુ સિવાયના શિરોબિંદુ બનાવવા પડે. તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, એક શિરોબિંદુમાંથી 5 વિકર્ણ બને, એટલે 8 શિરોબિંદુ 8 5 40 વિકર્ણ બને. એવું નહીં, તો આપણે એની રીત વિકર્ણ શોધવાની આના પહેલાં શીખવાડી છે. આપણે શું જોવાનું છે અહીંયા? બધા જ વિકર્ણો એ શિરોબિંદુવાળા નહીં, બધા જ શિરોબિંદુના વિકર્ણો બહુકોણની અંદર બને. અંદર બને એટલે અંતર્મુખ નહીં, બહિર્મુખ બહુકોણ કહેવાય. તો બહિર્મુખ બહુકોણની આ સમજ છે. એની વ્યાખ્યા બી આ રીતે તમે એની લખી શકો કે જે બહુકોણના બધા જ વિકર્ણો બહુકોણની અંદરની બાજુ આવેલા હોય તેવા બહુકોણને બહિર્મુખ બહુકોણ કહેવાય. બહિર્મુખ બહુકોણની જે સમજ છે એ તમે સમજી ગયા છો. હવે અંતર્મુખ બહુકોણની સમજ તમને આપું તો બાજુની આકૃતિ અંતર્મુખ બહુકોણની 4 આકૃતિઓ આપેલી છે. હવે આ આકૃતિમાં પહેલી આકૃતિમાં હું વિકર્ણ દોરીશ. તો એનું આ શિરોબિંદુ એ લઉં છું, તો એનો વિકર્ણ આની સાથે અંદર આવ્યો. પણ હવે આ બિંદુનું નામ બી આપું છું, એનો વિકર્ણ બનશે આ શિરોબિંદુ સાથે બહાર આવ્યો, બહુકોણની બહાર આવ્યો. તો જે બહુકોણના બધા જ વિકર્ણો અંદર ના હોય, એકાદ બહાર પણ હોય, એટલે મારી ભાષામાં સમજો, આપણી ભાષામાં બધા વિકર્ણો અંદર હોય તો બહિર્મુખ બહુકોણના, જે બહુકોણ બહિર્મુખ ના હોય તે અંતર્મુખ બહુકોણ. આ એની સરળ વ્યાખ્યા છે. અને આપણી સમજ માટે એકાદ બી વિકર્ણ બહાર આવી જતો હોય એટલે એ બહિર્મુખ બહુકોણ ના કહેવાય, અંતર્મુખ બહુકોણ કહેવાય. તો આ બહુકોણનો આ વિકર્ણ બહાર છે, આ બહુકોણનો આ વિકર્ણ બહાર છે, આ બહુકોણનો આ વિકર્ણ બહાર છે. એક પણ વિકર્ણ બહાર હોય એટલે અંતર્મુખ બહુકોણ. એકથી વધારે વિકર્ણ બહાર હોય તો પણ અંતર્મુખ બહુકોણ. હવે આ પેજ ઉપર મેં જે તમને સમજાયું એમાં સૌથી છેલ્લું વાક્ય જુઓ. આ સૌથી છેલ્લું વાક્ય શું લખ્યું છે કે આ ધોરણમાં, એ લખેલું છે તમે દેખાતું હશે કે આ ધોરણમાં આપણે ફક્ત બહિર્મુખ બહુકોણની જ ચર્ચા કરીશું. એટલે એના વિશે જ ભણવાનું છે. અંતર્મુખ બહુકોણ વિશે વિસ્તૃતમાં ભણવાનું નથી, ખાલી આની એક વ્યાખ્યા જ તમારે યાદ રાખવાની છે. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? હવે આ પેજ ઉપર તમારે ભણવાનું છે નિયમિત બહુકોણ કોને કહેવાય અને અનિયમિત બહુકોણ કોને કહેવાય. નિયમિત અને અનિયમિત બહુકોણની તમને સમજ આપીશ.
બરાબર. તો પહેલાં આપણે નિયમિત બહુકોણ કોને કહેવાય તે સમજાવું છું. તો આ આકૃતિઓ જુઓ, આ 4 આકૃતિઓ, બરાબર. આ 1, 2, 3 અને 4. આ 4 આકૃતિમાં તમે પહેલી આકૃતિ જુઓ તો આ બાજુ અને આ બાજુ ત્રિકોણ છે, બરાબર. 3 બાજુઓના માપ આ સંકેત બતાડે છે, એક લીટી કરીને. એ શું બતાડે છે કે આ 3 બાજુના માપ સમાન છે. હવે આપણે એને સેમીમાં કરીને લખીએ. ધારો કે આ 6 સેમી, તો આ પણ 6 સેમી અને આ પણ 6 સેમી. તો 3 બાજુના માપ સરખા એટલે નિયમિત થઈ ના જાય. 3 બાજુ સરખી એટલે બધી બાજુઓ સરખી અને પછી બધા ખૂણાઓ પણ સરખા હોવા જોઈએ. હવે ખૂણાઓ સમજાવવા માટે હવે પહેલાં જે બતાવેલું છે ગ્રીન કલર એ કાઢી નાખું છું અને તમે હવે અંદર ખૂણા જુઓ. તો આ 3 બાજુઓ સરખી છે એટલે 3 ખૂણાઓ બી સરખા હોય અને 60°. તો તમે 7મા ધોરણમાં ભણી ગયા છો, સમબાજુ ત્રિકોણને સમકોણ ત્રિકોણ પણ કહેવાય. એટલે આ શું સમજાયું તમને કે જે બહુકોણની બધી બાજુઓના માપ પણ સરખા હોય અને બધા ખૂણાઓના માપ પણ સરખા હોય તો તેવા બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય. તો નિયમિત બહુકોણમાં પહેલો નિયમિત બહુકોણ આ સમબાજુ ત્રિકોણ છે. કેમ કે ત્રિકોણથી જ બહુકોણ સ્ટાર્ટ થાય, એમાં સમબાજુ ત્રિકોણ એ નિયમિત બહુકોણમાં પહેલા નંબરનો. ત્રિકોણ પછીનું ઉદાહરણ આવે ચતુષ્કોણ. ચતુષ્કોણ માટે નિયમિત ચતુષ્કોણ ચોરસ હોય તો આ બાજુમાં ચોરસ બતાવેલો છે. તો ચોરસને તમે ઓળખો જ છો કે ચારે બાજુ સમાન હોય, તો આ નિશાનીથી બતાડી ચારે બાજુ સમાન. એનું માપ જે પણ હોય, ધારો કે 5 સેમી હોય બાજુનું માપ, તો બધાનું માપ 5 સેમી હોય, બરાબર. 5 સેમી, 5 સેમી, 5 સેમી, 5 સેમી, બરાબર. એટલે એ જે બી હોય, 6 સેમી હોય તો બધાનું 6 હોય, 7 હોય તો બધાનું 7 હોય. ચોરસમાં બાજુનું માપ સમાન. હવે ચોરસને તમે ઓળખતા હો તો એના ચારે ખૂણા 90 ના હોય. એટલે આ 90નો ખૂણો, આ બી 90નો, આ પણ 90નો, આ પણ 90નો. તો બોલો આ બહુકોણમાં બાજુઓ સરખી છે કે ખૂણાઓ? બધી બાજુઓ પણ સરખી છે ને બધા ખૂણાઓ પણ સરખા છે. તો આ પણ નિયમિત બહુકોણ, આ પણ નિયમિત બહુકોણ. પણ નિયમિત બહુકોણમાં ત્રિકોણના નામ છે નિયમિત બહુકોણમાં સમબાજુ ત્રિકોણ. ચતુષ્કોણમાં નિયમિત બહુકોણનું નામ છે ચોરસ. એટલે એનું એક સ્પેશિયલ નામ બને. હવે એની નીચે આ પંચકોણ જુઓ તો એમાં બી આ નિશાની બતાડી છે એટલે 5 બાજુઓ સરખી અને 5 ખૂણાઓમાં આ સંકેત છે ને, ખૂણા બતાવવાનો સંકેત છે. એક આ નિશાનીથી કરે અને પછી એક બીજો ખૂણો આ નિશાનીથી કરે, એનો મતલબ સમજવાનું કે બંને ખૂણા જુદા માપના છે. તમે શું જોઈ શકો છો કે અહીંયા બધી જગ્યાએ નિશાની સરખી છે એટલે ખૂણાઓ બધા સરખા છે, બાજુઓ સરખી, ખૂણાઓ સરખા, એટલે નિયમિત બહુકોણમાં નિયમિત પંચકોણ. તો આનું નામ છે નિયમિત પંચકોણ. પંચકોણ અનિયમિત પણ હોઈ શકે. જો 5 બાજુઓ સરખી ના હોય તો 5 ખૂણાઓ પણ સરખા ના હોય તો એ અનિયમિત પંચકોણ કહેવાય. પણ આ નિયમિત પંચકોણ આપેલો છે. એની બાજુમાં જે છેલ્લી ચોથી આકૃતિ આપી છે એ નિયમિત ષષ્ઠકોણ છે. તો બાજુઓ બી સરખી, 6 અને 6 ખૂણામાં સરખો સંકેત વડે બતાવેલું છે. એટલે 6 ખૂણા બી સરખા અને 6 બાજુ બી સરખી. એટલે આ ચારે 4 આકૃતિ નિયમિત બહુકોણની છે. તો નિયમિત બહુકોણ સ્ટાર્ટ થાય ત્રિકોણથી, સમબાજુ ત્રિકોણથી. એનું નામ સમબાજુ ત્રિકોણ. બધા ત્રિકોણ નિયમિત નથી હોતા. એટલે નિયમિત ત્રિકોણ સમબાજુ ત્રિકોણ, નિયમિત ચતુષ્કોણ ચોરસ, નિયમિત પંચકોણ એનું બીજું નામ નથી, નિયમિત પંચકોણ કહેવાય, નિયમિત ષષ્ઠકોણ. તો નિયમિત બહુકોણ આગળ નિયમિત સપ્તકોણ, નિયમિત અષ્ટકોણ, નિયમિત નવકોણ, નિયમિત દસકોણ એમ કરતાં આગળ નિયમિત બહુકોણો મળે. પણ બધા જ બહુકોણ નિયમિત હોતા નથી. તો અનિયમિત બહુકોણ કેવા હોય તે જુઓ. તો અનિયમિત બહુકોણ સમજવા માટે તમે અહીંયા આ 4 આકૃતિઓ બતાવેલી છે. એમાં પહેલી આકૃતિ ત્રિકોણની છે. હવે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણમાં હજુ બાજુઓ વિશે કંઈ જ બતાડ્યું નથી, પણ આ ખૂણો 90નો બતાડ્યો છે. હવે તમે શું ભણ્યા છો ત્રિકોણમાં? જે ખૂણો કાટખૂણો તો બાકીના 2 લઘુકોણ હોય. તો આ લઘુકોણ અને આ પણ લઘુકોણ. અને આકૃતિમાં દેખાય જ છે કે આ મોટો ખૂણો છે અને આ નાનો ખૂણો છે. તો નાનો ખૂણો છે એમાં એક નિશાની પડીને મોટો, એનાથી આ ડબલ લાઈન બતાડી. કહેવાનો મતલબ શું છે કે 3 ખૂણાના માપ સરખા નથી, 3 બાજુના માપ સરખા નથી. આ નાની બાજુ છે
આ એનાથી મોટી બાજુ છે અને કર્ણનું માપ તો સૌથી મોટું હોય, એટલે 3 બાજુ ને 3 ખૂણા સરખા નથી, એટલે આ નિયમિત ત્રિકોણ નથી, એટલે અનિયમિત ત્રિકોણ. હવે એની બાજુમાં જુઓ લંબચોરસ. લંબચોરસમાં તમને એક સ્પેશિયલ વસ્તુ શું દેખાય છે? કંઈક સરખું છે. તો શું સરખું છે? 4 4 ખૂણા સરખા, 4 4 ખૂણા 90ના, 4 4 ખૂણા 90ના સરખા દેખાય છે. પણ 4 બાજુ સરખી નથી. આ 10 સેમી, આ 10 સેમી, તો આ એની બાજુમાં 6 સેમી 6 સેમી, એ શું બતાવે? સામસામેની બાજુઓ સરખી છે, પણ 4 4 બાજુઓ સરખી નથી. એટલે આ આકૃતિમાં 4 4 ખૂણા સરખા છે, પણ 4 4 બાજુ સરખી નથી, એટલે આને નિયમિત ચતુષ્કોણ ના કહેવાય. એટલે નિયમિત બહુકોણ ના કહેવાય, અનિયમિત બહુકોણ કહેવાય, અને એનું નામ છે લંબચોરસ. પણ એ લંબચોરસ એ નિયમિત બહુકોણ નથી. એમ કરતાં હવે તમે નીચેની આકૃતિ જુઓ. નીચેની 2 આકૃતિઓમાં આ નીચેની પંચકોણની આકૃતિ જો. આ પંચકોણ છે, અહીંયા પણ પંચકોણ હતો. આ બી પંચકોણ છે, પણ એ નિયમિત છે, અને આ પંચકોણ નિયમિત નથી. કેમ નિયમિત નથી? તો તમે જુઓ કે આ 90નો ખૂણો છે, આ 90નો ખૂણો છે, પણ આ ગુરુકોણ છે, આ લઘુકોણ છે, આ ગુરુકોણ છે. 5 5 ખૂણા સમાન માપના નથી, અને આ 2 બાજુ સરખી બતાડેલી છે. નિયમિત થવા માટે પંચકોણ હોય તો 5 5 બાજુ ને 5 5 ખૂણા સમાન માપના હોવા જોઈએ. એક પણ માપ જુદું હોય તો એ નિયમિત ના કહેવાય. છોન બીજા સરખા હોય તો આ પંચકોણ નિયમિત પંચકોણ કે નિયમિત બહુકોણ નથી. હવે એની બાજુમાં જુઓ, એ ષષ્ઠકોણ છે. તો આ ષષ્ઠકોણ નિયમિત કેમ નથી? તો આ 2 બાજુ સરખી છે, આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ, એટલે 6 માંથી 4 બાજુઓ સમાન છે, કે આ 4 સેમી તો આ 4 સેમી તો આ 4 સેમી તો આ 4 સેમી, એમ કરી 6 માંથી 4 બાજુ સમાન છે, 6 એ 6 સમાન નથી. ત્યાંથી જ અનિયમિત કહી દેવાય. તો બી હું તમને થોડું વધારે બતાડું છું. હવે આ ડબલ નિશાની કરીને બતાડ્યું છે, એનો મતલબ કે એક કાપાથી 2 કાપામાં વધારે હોય, એટલે એનો મતલબ આ 4થી આ માપ વધારે છે. 4.2 4.5 5 7 ગમે તે હોય, આપણે આશરે અહીંયા 7 સેમી લખીએ તો અહીંયા 7 સેમી. અને તમે જોઈ શકો છો કે આ ખૂણાનું માપ, આ ખૂણાનું માપ, આનું અને આનું 4 ખૂણાના માપ સરખા છે. 4 બાજુ સરખી એટલે 4 ખૂણા સરખા છે, પણ 2 ખૂણાના માપ એનાથી મોટા છે. આ ખૂણો અને આ ખૂણો સામસામેનો સરખો છે, પણ પેલા બાકીના 4 ખૂણા કરતાં એનું માપ જુદું ને મોટું છે. એટલે આ નિયમિત ચતુષ્કોણ ષષ્ઠકોણ ના કહેવાય, એટલે નિયમિત બહુકોણ નથી. હવે શું છે કે એક આકાર એવો છે જે અહીંયા આપ્યો નથી, પણ હું અહીંયા દોરું છું, અને તમારે ચતુષ્કોણમાં ભણવાનું આવશે છેલ્લા મુદ્દામાં સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ દેખાવમાં આ રીતનો હોય. તો આ સમબાજુ ચતુષ્કોણનું નામથી જ ખબર પડે, સમબાજુ એટલે બાજુઓ 4 4 સરખી, સમબાજુ ચતુષ્કોણ. એટલે ધારો કે આ 6 સેમી તો આ 6 સેમી તો આ 6 સેમી તો આ 6 સેમી, તો 4 4 બાજુ સરખી છે. તમે ચોરસને બી ઓળખો છો કે ભાઈ આ 3 સેમી, આ 3 સેમી, આ 3 સેમી, આ 3 સેમી, તો 4 બાજુ સરખી, આની પણ 4 બાજુ સરખી. ચોરસમાં 4 ખૂણા પણ સરખા. પણ જુઓ તમે આ સમબાજુ ચતુષ્કોણ જે મેં દોર્યો છે એમાં ગુરુકોણ છે, આ પણ ગુરુકોણ છે, એટલે આ સામસામેના સરખા, બરાબર. પણ આ 2 લઘુકોણ છે. લઘુકોણ કોને કહેવાય? 90થી નાનું માપ. ગુરુકોણ કહેવાય 90થી મોટો. દેખીને ખબર પડે છે, આપણે કોણ માપવાની મદદથી માપવાની જરૂર નથી. આપણે મતલબ એ છે 4 4 ખૂણા સરખા નથી, 4 બાજુ સરખી, 4 ખૂણા સરખા નથી. એટલે આ સમબાજુ ચતુષ્કોણ એ નિયમિત ચતુષ્કોણ કે નિયમિત બહુકોણ નથી, ચોરસ છે, બરાબર. તો નિયમિત બહુકોણ કોને કહેવાય? અને નિયમિત બહુકોણ ના હોય એટલે એને અનિયમિત બહુકોણ કોને કહેવાય એ તમને ખબર પડી ગઈ હોવી જોઈએ. તો અહીંયા એની વ્યાખ્યા આપેલી છે. જે બહુકોણની બધી જ બાજુઓ અને બધા જ ખૂણાઓના માપ સરખા હોય તે નિયમિત બહુકોણ કહેવાય, બરાબર. તો નિયમિત બહુકોણ કોને કહેવાય અને અનિયમિત બહુકોણ કોને કહેવાય એ તમે આ મુદ્દામાં સમજ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, હવે આ પેજ ઉપર બહુકોણના બધા જ ખૂણાઓના માપનો સરવાળો કેવી રીતે મેળવી શકાય તે ભણશો.
અને કેટલો હોય તે તમે જાણશો. તો તેના માટે આ એક કોષ્ટક બતાવ્યું છે તે જોઈ લો. કોષ્ટકમાં શું લખ્યું છે કે ત્રિકોણ હોય તો ત્રિકોણના 3 ખૂણા હોય અને ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ હોય. ચતુષ્કોણ હોય 4 ખૂણા હોય, ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ હોય. ચારેય ખૂણાના માપ સરખા હોય કે ના હોય, ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ જ હોય, એનાથી ઓછો બી નહીં, એનાથી વધારે પણ નહીં. પંચકોણ હોય એટલે નથી લખ્યું નિયમિત પંચકોણ, એટલે પંચકોણ નિયમિત હોય કે અનિયમિત હોય, એટલે દરેકે દરેક બહુકોણ નિયમિત હોય કે અનિયમિત હોય, એના જેટલા બી ખૂણાઓ હોય એમના માપનો સરવાળો અહીંયા દર્શાવ્યા પ્રમાણે હોય. તો પંચકોણમાં 540 અંશ થાય 5 ખૂણાના માપનો સરવાળો, ષષ્ટકોણમાં 720 થાય, સપ્તકોણમાં 900 થાય, અષ્ટકોણમાં 1080 થાય. એ રીતે આગળ 9 કોણ, 10 કોણ, 11 કોણના ખૂણાના માપનો સરવાળો તમને આ સૂત્રની મદદથી મેળવી શકશો. હવે આ સૂત્રને સમજો. તો આ સૂત્રને સમજવા માટે પહેલાં સૂત્ર શું લખ્યું છે તે જુઓ. તો સૂત્રમાં લખ્યું છે કે n બાજુવાળા, તો 5 બાજુવાળા, 4 બાજુવાળા, 3 બાજુવાળા, 3 બાજુથી ઓછી બાજુવાળું બહુકોણ હોય નહીં. તો આપણે અત્યારે n કરીને વાંચું છું. n બાજુવાળા બહુકોણના અંદરના બધા જ ખૂણાના માપનો સરવાળો. કોઈ બી બહુકોણ હોય તો એમાં તો બહાર બી ખૂણો બને. સમજો કે અત્યારે હું આ એક ત્રિકોણ બનાવું છું, તો આ ત્રિકોણમાં આ અંદરનો ખૂણો છે અને આ બહારનો ખૂણો છે. તમે એક આ લીટી દોરો તો આ બી બહારનો ખૂણો બહિષ્કોણ બને. બહિષ્કોણ કોને કહેવાય આના પછીના મુદ્દામાં સમજવાનું છે. તો આપણે અંદરના જ ખૂણાની વાત કરવાની છે. કોઈ બી બહુકોણનો ખૂણો એ એનો અંદરનો પોતાનો ખૂણો હોય, તો એના માપનો સરવાળો n - 2 × 180 કરીને મળે. તો આપણે પહેલાં ત્રિકોણનું સમજાવું. તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો આ સૂત્રની મદદથી મેળવવું હોય તો ત્રિકોણ એટલે 3 બાજુ એટલે 3 - 2 × 180 અંશ. 3 - 2 કેટલા થાય? 1 થાય. 1 × 180 કેટલા થાય? 180 અંશ. તો તમે જોઈ શકો છો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ બતાડેલો જ છે. બરાબર. ચલો હવે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 કેવી રીતે મળે છે તે. તો 180 એમનું એમ, અંદર n - 2 એટલે ચતુષ્કોણ એટલે 4 - 2, 4 - 2 એટલે 2 થાય, 2 × 180 એટલે 180 × 360 અંશ, એટલે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 અંશ. બરાબર. હવે એક બતાડું એવું સૌથી અહીંયા મતલબ છેલ્લું બતાડ્યું છે શું બતાડેલું છે? અષ્ટકોણમાં 1080 કેમનું આવ્યું? તો અષ્ટકોણનું બતાવી દો. બરાબર. તો અષ્ટકોણના 8 ખૂણાઓ હોય એના માપનો સરવાળો મેળવવા માટે તમારે અષ્ટકોણ એટલે 8 બાજુ એટલે 8 - 2, 8 - 2 કેટલા થાય? 6. 180 વડે જ ગુણવાનું. તો 18 × 108 અને આ છેલ્લી શૂન્ય ચડાવી દો પાછળ એટલે 1080 એ અષ્ટકોણના બધા જ ખૂણાઓના માપનો સરવાળો મળે. એ પછી નિયમિત અષ્ટકોણ હોય કે અનિયમિત અષ્ટકોણ હોય, અંદરના બધા જ ખૂણાના માપનો સરવાળો આ પ્રમાણે મળે. તો આ તમે સમજી ગયા છો. તો આ જે મુદ્દો છે એ બહુકોણના બધા જ અંદરના ખૂણાઓના માપનો સરવાળો મેળવવાની રીત હતી. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? હવે આ ચેપ્ટરના જે 3 ભાગ પડ્યા હતા એમાં પાર્ટ 1માં જે 10 મુદ્દા સમજાવવાના હતા એ મેં તમને સમજાવી દીધા. હવે એના આધારે તમે એક સ્વાધ્યાય 3.1 ગણી શકશો, પ્રેક્ટિસ બુકનું અને ચોપડીનું. તો એના માટે થોડા દાખલા હું અહીંયા બતાડું છું, આકૃતિ પર આધારિત દાખલા. બરાબર. તો એમાંના આ 6 આકૃતિ પર આધારિત દાખલા છે. 6 એ 6 હું સમજાવું છું. બરાબર. એમાંનો આ પહેલો દાખલો જુઓ. બરાબર. અને શું દાખલાનું હેડિંગ શું છે? એક્સનું માપ શોધો. આકૃતિમાં જ્યાં એક્સ છે એ ખૂણાનું માપ શોધો. તો તમે જોઈ શકો છો કે આ એક ચતુષ્કોણ છે. બરાબર. અને એના 4 ખૂણાઓમાંથી 3 ખૂણાના માપ 50 અંશ, 130 અંશ અને 120 અંશ આપી દીધું છે અને એક ખૂણાનું માપ નથી આપ્યું. તો તેનું માપ કેવી રીતે શોધાય તે હું તમને બતાડું છું.
તો એ બતાડવા માટે અહીંયા બાજુમાં જુઓ કે ચતુષ્કોણ છે એટલે ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360 થાય. અત્યારે હું અહીંયા બતાડીશ ને એ એની આખી રીતની બતાવું, કેમ કે અહીંયા જે આપણે લખવાનું હોય છે ને એ પરફેક્ટ અક્ષરો સાથે નથી આવતું મારે, કેમ કે મારી પાસે જે મર્યાદા છે અહીંયા એ પ્રમાણે હું તમને આની ટૂંકી રીત અને રફ રીત બતાડીશ, પણ એનાથી તમને આઈડિયા આવી જશે. તો સૌથી પહેલાં તમારે વાક્ય લખવાનું કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય. એ મેળવવાનું જરૂર નથી, એ તમને યાદ હોય તો તમે સીધું લખી શકો. પછી તમારે શું લખવાનું? ચારેય ખૂણાનો માપનો સરવાળો 360 એ લખ્યા પછી તમારે જે ખૂણાના માપ આપે છે 50, 130 અને 120, તો લખવાનું 50° વત્તા 130° વત્તા 120° વત્તા જે ખૂણાનું માપ નથી આપ્યું તે x લખ્યું છે x° બરાબર 360°. તો આ વાક્ય લખ્યું એના પહેલાં તમારે એક વાક્ય લખવાનું કે જે એનો નિયમ હોય કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360° થાય. તો આ સમીકરણ બની ગયું. માટે તો આ બંનેનો સરવાળો થશે 250, 250માં 50 ઉમેરશું એટલે 300, તો 300° વત્તા x° બરાબર 360°. સમીકરણ બની ગયું. તો 300 ને સાઈડ બદલાઈને જમણી બાજુ લઈ જાઓ એટલે x° બરાબર 360° ઓછા 300° બરાબર 60° તમારે xનું મૂલ્ય મળી ગયું. તો આ રીતે તમારે બધા દાખલા ગણવાના છે, જે અહીંયા છ દાખલા બતાડે છે તે 6 એ 6. બરાબર. તો પહેલો દાખલો તમે સમજી ગયા છો. પછી બીજો દાખલો. તો બીજા દાખલાની આકૃતિ જોઈ લો પહેલાં. તો આપણે આને બીજો દાખલો જોઈએ. બરાબર. હવે તમે આ બીજા દાખલામાં પહેલાં દાખલા કરતાં થોડું જુદું શું છે તે આકૃતિમાં જોઈ લો. તો અંદરનો ખૂણો આ એક આપી દીધો છે, આ બીજો ખૂણો અંદરનો આપ્યો છે, આ ત્રીજો ખૂણો નથી આપ્યો, અને અહીંયા ચોથો આ ચતુષ્કોણ જ છે, પણ ચતુષ્કોણના 4 ખૂણામાંથી 2 જ ખૂણાના માપ ડાયરેક્ટલી આપેલા છે. આ જે ખૂણો છે મેં અત્યારે એરો કરીને બતાડ્યો, એ ખૂણાનું માપ ઇનડાયરેક્ટલી આપ્યું છે, ડાયરેક્ટલી નથી આપ્યું, એટલે સીધું નથી આપ્યું. મળી જશે તો કયા નિયમથી મળશે? તો આ બહારનો ખૂણો 90°નો, તો આ અંદરનો ખૂણો પણ 90°નો. શું નિયમ? રૈખિક જોડના ખૂણા છે આ બંને. તમે ભણી ગયા છો 7મા ધોરણમાં, રૈખિક જોડના ખૂણાઓ પૂરક હોય એટલે એમના માપનો સરવાળો 180° હોય. તો આ ખૂણાનું માપ પહેલાં મેળવવાનું, એનું નથી આપ્યું એટલે આપણે એને બી કે એ કોઈક અલગ સંજ્ઞા વાપરી દેવાની અને તમારે પહેલાં બી મેળવી લેવાનું. તો તમારે શું લખવાનું? અહીંયા પહેલું વાક્ય લખવાનું કે રૈખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો 180° થાય એ લખવાનું, અને તેથી લખવાનું 90 વત્તા બી બરાબર 180° કરીને લખી દેવાનું બધામાં. તો બી બરાબર 180 ઓછા 90 બરાબર 90°. એટલે બી મળી ગયો. તો પહેલાં બી મેળવી લેવાનું. હવે આ દાખલો તમારે કેટલા માર્કમાં પૂછાય છે એને પણ મેટર કરે. એટલે ધારો કે 1 જ માર્કમાં પૂછાય તો તમારે બી મૌખિક મેળવી લેવાનું, અને એ મળી જાય પછી તમારે એક્સ મેળવવાનું આના પહેલાં દાખલાની જેમ. કઈ રીતે? તો અહીંયા લખવાનું શું કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360° થાય. પછી તમારે જે ખૂણાના માપ જાણતા હોય તે 70° વત્તા 60° વત્તા 90° વત્તા x° બરાબર 360°. તો આ ત્રણેયના જ્ઞાત ખૂણાઓ છે એના માપનો સરવાળો કેટલો થશે? 9 × 6 = 150, 150 એટલે 220°. 220° વત્તા x° બરાબર 360°. તો x° બરાબર 360° ઓછા 220°. બરાબર. એટલે તમારે એ માટેનું ચિહ્ન દાખલો જ છે એક પ્રકારનો. બરાબર. તો x° બરાબર કેટલું મળશે? 140° માપ મળશે. સમીકરણની જેમ અહીંથી આટલું સમીકરણ થયું. અને તમને ખબર છે સમીકરણના ચેપ્ટરમાં કે તમે જે પણ સમીકરણ બનાવો એમાં રકમ મદદ કરે,
અહીંયા તમને નિયમ મદદ કરશે. તો નિયમ લખવાનું કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય. તો આ રીતે આ બીજો દાખલો 140 મળ્યો, એટલે મતલબ કે એક્સનું મૂલ્ય 140 મળ્યું. તો બધા દાખલા આ રીતે ગણવાના છે, બરાબર. દરેક દાખલામાં કંઈકનું કંઈક જુદું હશે આકૃતિના લીધે. તો આ સી એ ત્રીજી આકૃતિ છે, તમે એમાં જોઈ શકો. હું મૌખિક બતાવીશ, હું આખી રીત નહીં કરું. તો તમે જુઓ કે આ 60° છે, એની સાથે આ અંદરનો ખૂણો નથી આપ્યો, એને હું એ ધારું છું, સ્મોલ એ. બીજગણિતમાં જે અજ્ઞાત સંખ્યા હોય એના માટે એથી ઝેડમાંથી સ્મોલ લેટરમાં જે ધારવું હોય ધારી શકાય. એક્સ વાય ઝેડ એ બી સી ડીથી કોઈ પણ ધારી શકાય, બરાબર. તો એ ધાર્યું. તો આ 60 અને એનો સરવાળો 180, કેમ કે રેખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો 180° થાય. તો એને આધારે એ બરાબર મળશે 180 ઓછા 60, એટલે એ બરાબર 120° મળશે. તો આ એ કઈ તો મળ્યો, ખબર પડી ગઈ. રીત કરવાની અત્યારે હું મૌખિક બતાડું છું. હવે અહીંયા બી ધારીશું, કેમ કે અંદરના ખૂણાઓની મદદથી એક્સ મેળવવાનો છે. તો 70 અને બી વચ્ચે પણ રેખિક જોડ, એટલે એમના માપનો સરવાળો પણ 180°. તો બી બરાબર મળશે 110°. કેમ 110 મળે? 180માંથી 70 બાદ કરો એટલે 110. એટલે પહેલાં જે બે ખૂણાઓની જે વાત જ નથી કરી તે મેળવવાની. મેળવવાનો ખૂણો તો એક્સ છે, એક્સનું મૂલ્ય શોધવાનું છે તમારે. તો તમે એ અને બી મેળવી લીધું તમે, બરાબર. અહીંયા એ ધાર્યું, અહીંયા બી ધાર્યું, બરાબર, અને એ મેળવી લીધું. હવે તમે એ જુઓ કે આ બહુકોણ કેવા આકારનો છે. ઉતાવળ કરીને નહીં સમજવાનું, તમારે એની બાજુઓ ગણવાની, અથવા એના શિરોબિંદુ ગણવાના, અથવા એના ખૂણા ગણવાના. તો જો બાજુ ગણીએ તો આ 1, પછી આ 2, પછી આ 3, આ 4 અને આ 5. તો 5 બાજુથી એટલે 5 ખૂણા થાય જ. તો એ અને બી 2 વખત એક્સ છે એટલે 4 અને 30° 5. તો આ જે પંચકોણ છે, તો પંચકોણ માટે તમે શું જાણો છો? પંચકોણના બધા જ ખૂણાના માપનો સરવાળો. તમને જો મૌખિક ના આવડતો તમારે પેલી સૂત્રની મદદથી મેળવવું પડે. 540° થાય, એ તમારે મેળવવું પડે. તો તમારે દાખલો ગણવા માટે આ વાક્યમાં લખવાનું કે પંચકોણના પાંચેય ખૂણાના માપનો સરવાળો 540° થાય. એ વાક્ય લખી નાખવાનું, અને એ વાક્ય લખી અહીંયા જ્યાં 360 આવ્યું એના બદલે ત્યાં 540 આવશે. બીજું કે હમણાં જે ગણ્યો તો એ દાખલામાં 4 ખૂણા હતા, અને અહીંયા આપણી પાસે 5 ખૂણા છે. અને 5 ખૂણામાંથી કેટલાના માપ રકમે સીધા આપ્યા હતા? તો એક જ ખૂણાનું માપ સીધું આપ્યું હતું. તમે જોઈ લો. તો આમાં એક જ ખૂણાનું માપ, અંદરના જ ખૂણાની જ વાત કરવાની છે. તો અંદરના ખૂણાનું માપ એક જ આપ્યું હતું 30°. અહીંયા એ અને અહીંયા બી ધારીને તમે મેળવી લીધેલું છે, એટલે 3 ખૂણા જાણતા થઈ ગયા. અને 2 ખૂણાના માપ સરખા એક્સ ધારીને જ આપી દીધેલા છે. તમારે અહીંયા ધારવાનું છે નહીં, એટલે તમારે અહીંયા શું બનશે? 5 ખૂણામાં 30° વત્તા 2x, સીધું લખ્યું 2x મેં. કેમ 2x? x વત્તા x, અથવા તમારે x વત્તા x કરીને પછી 2x લખવાનું. એ વત્તા બી કેટલા થાય બંનેનો સરવાળો? તો 230° થાય, બરાબર. તો એ કાં સીધો લખી દો 230, કાં અહીંયા તમારે 110 વત્તા 120 લખીને પછી 230 કરવાનું. 230° બરાબર 540 થયું. અહીંયા 540 કેમ થયું? કેમ કે આ ચતુષ્કોણ નથી, પંચકોણ છે. પછી તમારે સાદુરૂપ આપવાનું કે 2x વત્તા 230 વત્તા 30 એટલે 260° બરાબર 540°. પછી સાઈડ બદલવાની રીત પ્રમાણે 2x બરાબર 540 ઓછા 260°. એટલે સાદું રૂપ પ્રમાણે એ માટે કરતા જવાનું. માટે 2x બરાબર બાદ બાકી કરીશું તો 8 આવશે, 280° આવશે. 2x બરાબર 280, એટલે x બરાબર 280
ભાગ્યા 2 અંશ એટલે 2 એટલે 140 અંશ એક્સ અંશ બરાબર 140 અંશ એક્સ બરાબર મળી ગયું. તો આ રીતે એક્સનું મૂલ્ય ત્રીજી આકૃતિમાં મળી ગયું. બરાબર. ચોથી આકૃતિ તો એવી આપી છે, એક પણ ખૂણાનું માપ નથી આપ્યું, એક પણ ખૂણાનું માપ નથી આપ્યું, તો કંઈક તમને સંકેતથી આપી દીધું છે. શું આપ્યું છે કે અહીંયા સંકેત બતાડ્યો છે કે આ સંકેત આ સંકેત જે બતાડ્યો છે એ શું બતાડે છે કે આ નિયમિત પંચકોણ છે. પંચકોણ ગણી દો, બાજુની સંખ્યા ગણી દો, ઓટોમેટિક ખબર પંચકોણ છે અને નિયમિત છે. અને નિયમિત બહુકોણની વ્યાખ્યા શું ખબર છે કે બાજુઓના માપ પણ સરખા હોય ને તો એને લીધે ખૂણાઓના માપ પણ સરખા હોય. એમાં એક ખૂણો તમને કેટલો કીધો છે? એક્સ. તો આ બીજો ખૂણો પણ એક્સ, ત્રીજો પણ એક્સ, ચોથો પણ એક્સ અને પાંચમો પણ એક્સ. આ દાખલો હું આખો નહીં ગણું, હું મૂકી કહી દઉં છું અહીંયા. તો તમારે સૌથી પહેલાં અહીંયા તમારે વાક્ય લખવાનું કે પંચકોણ નિયમિત હોય કે અનિયમિત, પંચકોણના પાંચેય ખૂણાના માપનો સરળો 540 અંશ થાય. અને પછી તમારે એને આધારે સમીકરણ લખવાનું કે એક્સ વત્તા એક્સ વત્તા એક્સ વત્તા એક્સ વત્તા એક્સ, 5 વખત એક્સ લખી બરાબર 540 અંશ લખવું તો અંશ લખવાનું. બરાબર. એટલે શું થશે? તેથી એક્સ વત્તા એક્સ 5 વખત એટલે 5x બરાબર 540 અંશ. તેથી એક્સ બરાબર 540 અંશ ભાગ્યા 5 એટલે શું આવે? 5 એકા 5 અને 5 અઠ્ઠું 40. બરાબર. હવે શું છે કે 5 એકા 5 કરો, કેટલાક વિદ્યાર્થી શું કરશે? 18 લખી દેશે, પણ 108 આવે. કેમ કે 5 વડે 5ને ભાગો તો 1, પણ 4 ઉતારો ભાગને ચાલીને 0 અને 5 અઠ્ઠું 40 એટલે 108 અંશ. એટલે આ બધા જ ખૂણાનું માપ 108 અંશ મળશે. જેમ સમીકરણના દાખલામાં જવાબ મળ્યા પછી તાળો મેળવો છે, એમ અહીંયા પણ તમારાથી ભૂલ થઈ ગઈ હોય, કદાચ 18 લખાઈ ગયું હોય, એવું થવું ના જોઈએ. તો પછી તમે 18 વત્તા 18 5 વખત કરો તો 90 થાય ને આપણે તો 540 મળવું જોઈએ. તો તમને 540 ના મળે તરત ખબર પડી જાય કે આપણે ભૂલ કરી છે. 108નો સરવાળો 5 વખત કરો એટલે 540 મળશે જ. એટલે આપણો જવાબ સાચો ખોટો એ પણ અહીંયા ખબર પડી જાય. અમુક દાખલામાં આ રીતે તાળો મેળવવો તો મેળવી દેવાનો. હવે એના પછીની આ આકૃતિ જુઓ. આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક્સનું મૂલ્ય શોધો, તો એક્સ આ રહ્યો. રકમે તો કીધું છે એક્સનું મૂલ્ય શોધો, વાયનું મૂલ્ય માગ્યું જ નથી. ઝેડનું મૂલ્ય ના નીચે લખ્યું છે, સોરી, આ દાખલામાં શું લખ્યું છે? એક્સ વત્તા વાય વત્તા ઝેડ મેળવો. હવે એક્સ વત્તા વાય વત્તા ઝેડ મેળવવાની 2 રીતો છે. એમાંની એક રીત અહીંયા બતાવી શકીશ અને બીજી રીત એ આ ભાગમાં નહીં સમજાવી શકું. આના પછીના ભાગમાં તમને પાર્ટ 2માં મેં તમને આ ચેપ્ટરના 3 પાર્ટ પાડેલા છે. એમાં પાર્ટ 2માં બહુકોણનો બહિષ્કોણ અને અંતઃકોણની વાત કરી છે. એમાં બહિષ્કોણ માટે એક નિયમ છે કે કોઈ પણ બહુકોણ હોય એના જેટલા બી બહિષ્કોણ હોય એ બધા જ ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય. બરાબર. એટલે એ નિયમને આધારે પણ તમે એક્સ વત્તા વાય વત્તા ઝેડ મેળવી શકો, 360 અંશ થાય. બરાબર. તો એને આધારે અહીંયા 360 જવાબ મળી ગયો. પણ એ પાર્ટ 2માં હું તમને સમજાવીશ. પણ આપણે આ પાર્ટના નિયમથી તમારે એક્સ વત્તા વાય વત્તા ઝેડ મેળવવાનું છે. તો આ પાર્ટમાં અહીંયા શું સમજાવ્યું છે કે આ ત્રિકોણ છે. તો આ જે ત્રિકોણ છે તો ત્રિકોણમાં કેટલા ખૂણા હોય? 3. એમાંથી એક 90 અને બીજું 30 આપેલું છે. 90 અંશ અને 30 અંશ 2 આપેલા છે. અને જે નથી આપ્યું અહીંયા એને આપણે એ ધારીએ. ના આપેલું હોય ત્યાં આપણે ધારી શકીએ, જરૂર હોય તો. આપણે જરૂર છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. એ નિયમને આધારે 90 અને 30 120, 180માંથી બાદ કરીએ એટલે આ 60 અંશ મળશે. 7મા ધોરણમાં ટાઈપના દાખલા આવી ગયા છે એટલે હું આમાં વિસ્તૃતમાં નહીં સમજાવું. એ 60 અંશ મળી ગયો. હવે રૈખિક જોડના ખૂણાઓ પૂરક હોય એટલે એમનો સરવાળો 90 થાય. એ નિયમ ઉપર આવવું પડશે. તો હવે હું અહીંયા ભૂસીને પછી તમને સમજાવું. બરાબર. હવે કયા 2 રૈખિક જોડ? તો આ 2 ખૂણા રૈખિક જોડ. તો રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180 થવા માટે એક્સ કેટલા મળે? 90 મળે. 180માંથી આપેલો ખૂણો બાદ કરો એટલે એક્સ બરાબર 90 મળી ગયું. તો એક્સ 90 મળી ગયું. ચલો હવે
આ બંને રેખિક જોડ ઝેડ અને 30, તો 180માંથી 30 બાદ કરો એટલે કેટલા મળે 150, એટલે ઝેડ મળ્યો 150. હવે વાય મેળવવું છે તો હમણાં એના પહેલાં અંદર એ ધારીને આપણે કેટલું મેળવ્યું તો 60 મેળવ્યું, તો એ લખી દઉં છું. તો 60 વત્તા વાય બરાબર 180. રેખિક જોડમાં વાયનું માપ 180થી 60 બાદ કરો એટલે 120. તો એક્સ વાય અને ઝેડનો સરવાળો કરો. ચલો 90 વત્તા 120 વત્તા 150 કરો, 360 અંશ મળશે. તો મેં તમને અહીંયા એક્સ વાય અને ઝેડનું મૂલ્ય અને એનો સરવાળો બે રીતે શીખવાડ્યો. એક તો આ બી હાલત મેં 90, 120 અને 150 મેળવીને ત્રણેયનો સરવાળો કરીને શીખવાડ્યો, અને જે બીજી રીત જે સૌથી પહેલાં હું બોલીને 360 સીધો જવાબ લખ્યો હતો એ તમને પાર્ટ 2માં સમજવાનું આવશે. પાર્ટ 2માં શું સમજવાનું આવશે કે કોઈ પણ બહુકોણ હોય એના બહારનો ખૂણો બહિષ્કોણ કહેવાય. તો એ બહિષ્કોણના બધા જ ખૂણાના માપનો સરવાળો 360 અંશ હોય. એ પછી ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, પંચકોણ હોય કે ષષ્ઠકોણ હોય કે કોઈ બી હોય. બરાબર. હવે આ છેલ્લી આકૃતિ. તો આ જે છેલ્લી આકૃતિ છે એમાં શું માગ્યું છે નીચે જુઓ, એક્સ વત્તા વાય વત્તા ઝેડ વત્તા ડબલ્યુ. તો એક્સ ક્યાં છે? બહિષ્કોણ, બહારનો ખૂણો. કોઈ બી બહુકોણ હોય ને બહારનો ખૂણો આ રીતે કોઈ બી હોય, સમજો કે ત્રિકોણ છે તો એની કોઈ બી બાજુને લંબાવો તો બહારનો ખૂણો એને બહિષ્કોણ કહેવાય. એ તમને આના પછીના પાર્ટમાં સમજાવવાનું છે, પણ આ દાખલો બે રીતે થાય એવો છે એટલા માટે. તો આ એક્સ બહિષ્કોણમાં છે, વાય પણ બહિષ્કોણમાં છે, ઝેડ પણ બહારનો ખૂણો એટલે બહિષ્કોણ છે, અને ડબલ્યુ પણ બહિષ્કોણ છે. પંચકોણ હોય તો 10 બહિષ્કોણ હોય, દરેક શિરોબિંદુ આગળ 2 બહિષ્કોણ બને, પણ આપણે દરેક શિરોબિંદુ આગળના એક બહિષ્કોણ લેવાના અને એ બધાનો સરવાળો કરો તો 360 અંશ થાય. આનો પણ જવાબ 360 અંશ જ મળશે, જે તમને પાર્ટ 2માં ભણવાની છે, છતાં મેં તમને અત્યારે કહી દીધું. અને આપણે આ પાર્ટમાં જે સમજાયું છે એના આધારે પણ 360 અંશ લાવીને બતાડું છું. તો શું તમને આ પાર્ટ પ્રમાણે તમને સમજવાનું છે કે આકાર કયો છે? તો પહેલાં તો આ છે ચતુષ્કોણ, એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ અને ચોથી બાજુ એટલે ચતુષ્કોણ. તો શું તમે ભણ્યા ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 અંશ થાય. તો એને આધારે પહેલાં તો અંદરનો કોઈ ખૂણો ના જાણતા તો એ શોધી કાઢો. એ માગ્યો નથી પણ શોધી કાઢો. તો જો આ 120 અને 80 એટલે 200 થયું, 260 260 થયું. 360માંથી 260 બાદ કરો એટલે આ 100 અંશ મળ્યો. આ ખૂણો નથી માગ્યો પણ શોધ્યો, એ ધારીને કે કંઈક ધારીને આપણે શોધી દેવાનું. હવે તમારે રૈખિક જોડનો નિયમ અપનાવવાનો. તો 120 અને 80 વચ્ચે રૈખિક જોડ, બરાબર. અત્યારે અહીંયા બધું વધારે નડે છે એટલે એને કાઢી નાખ્યું, મેં ભૂસી કાઢ્યું. હવે આ બંને રૈખિક જોડ, રૈખિક જોડનો માપનો છોડ 180 થાય એટલે 120 ઉપરથી એક્સ મળશે, 180માંથી 120 બાદ કરો એટલે 60, એટલે આ 60 મળ્યું. ચલો હવે એની બાજુમાં જે છે વાય શોધવા માટેની વાત કરીશું. તો વાય શોધવા માટે તમે જોઈ શકો છો કે 80 અને વાય રૈખિક જોડ. તો 180માંથી 80 બાદ કરો એટલે વાય 100 મળ્યું, તો વાય 100 મળી ગયું, વાય બરાબર 100. હવે અહીંયા ઝેડ મેળવીએ તો 60 અને ઝેડ, આ જે 60 અને ઝેડ રૈખિક જોડ છે. રૈખિક જોડના માપનો છોડ 180 એટલે 180માંથી 60 બાદ કરો એટલે ઝેડ 120 મળ્યું, ઝેડનું માપ 120. હવે આ છેલ્લું જે 100ની સાથે ડબલ્યુ રૈખિક જોડ બનાવે છે, આ રૈખિક જોડ. તો રૈખિક જોડના માપનો છોડ 180 થાય, 180માંથી 100 બાદ કરો એટલે 80, એટલે ડબલ્યુ 80 અંશ મળશે. હવે તમે આ બધાના માપનો સરવાળો કરો તો તમે આ બધાના માપનો સરવાળો કરો 360 જ મળશે. જોઈ લો, મળ્યો. તો તમે સરવાળો અહીંયા કરું છું હું કે 120 વત્તા 80 200, 200 વત્તા 100 300, 300માં 60 ઉમેરો 360 અંશ મળે ને. તો તમે શું ભણ્યા આ આકૃતિવાળા દાખલાઓમાં? તો આકૃતિવાળા દાખલાઓમાં તમે એ શીખ્યા કે કોઈ પણ આકૃતિ આપેલી હોય અને એના અંદરના ખૂણાઓના માપના સરવાળાને આધારે અંદરનો કોઈ એક ખૂણો અજ્ઞાત હોય તો તમે શોધી શકો, બરાબર. પછી બહારના ખૂણા સાથે સંબંધ હોય, બહારના ખૂણા સાથે તો કોઈ પણ
બહુકોણના અંદરના ખૂણા અને બહારના ખૂણા એટલે બહિષ્કોણ વચ્ચે રેખિક જોડનો સંબંધ હોય, બરાબર. એટલે તમે એ રીતે બધા જ ખૂણાના માપના સરવાળાનો નિયમ અને રેખિક જોડના નિયમથી તમે દાખલો ગણી શકો. અને બહુકોણ કેવો આપ્યો છે એ પણ જોવાનું. બધા ચતુષ્કોણ ના હોય, પંચકોણ પણ હોઈ શકે, ષષ્ઠકોણ પણ હોઈ શકે, જે પણ બહુકોણ હોય. તો આ રીતે આ ચેપ્ટરનો આપણે 3 પાર્ટ પાડેલા છે. એમાંથી પહેલા પાર્ટના બધા જ દાખલાઓ અને બધા જ શબ્દો મેં તમને સમજાવી દીધા, બરાબર.